દિવ્ય અથવા તો કૃષ્ણ ભાવના ભાવિત કહી શકાય. ધન્યવાદ પ્રભુજી. ધન્યવાદ, બહુ સરસ. રોશની માતાજી, તમને પણ ધન્યવાદ કે તમે અનપ્લાન રીતે આવીને ઉઠાવી લીધું. સરસ, કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અધરવાઇઝ. આઈ ડોન્ટ નો. જયશ્રી સોની માતાજીને આઈ થિંક આપ્યું હતું, પણ સમહાઉ શી કુડ નોટ. સો ઓકે, યસ, કુમુદ સપ્તર્ષિ માતાજી અને રોશની માતાજી, થેન્ક્સ અ લોટ. સો ધન્યવાદ પ્રભુજી. તમે ચાન્સ આપ્યો એ જ મહત્વનું છે પ્રભુજી. બોલ કૃષ્ણજી ની બધા સેવામાં લાગી રહે, ધેટ્સ અવર હોલ પર્પસ. સો થેન્ક્સ. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સો આજે આપણે બીજો અધ્યાય માટે ચર્ચા કરવાની છે, અને લલિત કુમાર પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બધું બરાબર છે? હા પ્રભુજી. પ્રભુ, ગઈકાલનો જે આપણે ક્લાસ લીધો હતો એ આપણા રેગ્યુલર ક્લાસ થી થોડોક અલગ હતો. હા હા, જોયું છું પ્રભુજી. બીજા વિડીયો સાંભળ્યો, પણ એમાં આપણે જુદું જ હતું. સરસ. હા, ધીમે ધીમે આપણે ચેન્જ કરી રહ્યા છીએ. લેવલ 2 ટાઈપ હતું. મે બી, યસ. તમે લેવલ 2 માં જાઓ છો પ્રભુ? હા પ્રભુજી. ઓકે, સરસ. સો આપણે શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપમ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતમ પદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તામ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતાન શ્રી વિશાખાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધોભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનેતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય પ્રેમ પ્રદાયને ગૌર કથા ધામદાય નગર ગ્રામ તારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનેતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવ્ય ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. કે સો તમારામાંના જે કોઈ પણ શ્લોકા ચેન્ટિંગ માટે જોડાયા છે એ બધાનો હું અભિવાદન કરું છું. જે લોકો અડધો કલાક પહેલા જોડાઈને શ્લોકાના વાંચનમાં જોડાવા માંગતા હોય, જેમને શ્લોકા વાંચવા હોય અથવા એનો અનુવાદ વાંચવો હોય, તો પ્લીઝ મેસેજ મી. ઘણા બધા વોલિયન્ટર્સ છે અને બહુ સરસ, જેવી રીતે આજે કુમુદ માતાજીએ ગાઈને શ્લોકા વાંચ્યા, રાઈટ? ઇટ્સ એન આર્ટ, તો એ રીતે વાંચી શકતા હો અથવા નોર્મલ તમે શરૂઆતમાં હો તો પ્લીઝ લેટ મી નો. અને જે લોકો ગુજરાતી અનુવાદ વાંચી શકતા હોય એમને પણ હૃદયપૂર્વકનું આમંત્રણ છે. તો પ્લીઝ મેસેજ મી. એક ગ્રુપ છે આપણું વોટ્સએપનું, એમાં આપણે એડ કરશું. અને જે વહેલા આવવાવાળા હોય ને એમની સિન્સિયરિટી અને સિરિયસનેસ જે હોય એ હંમેશા વધારે. આઈ હેવ સીન ઓલવેઝ like Lalit Kumar Prabhu, always ahead of time, not and everything together. So Neha Saha ji, Hiren Patel ji, Amrish Patel ji, Kavya Mali ji, Roshni Mali ji, Riddhi Jhaveri ji, Arvind Panchal ji, Neha Rajput ji, Pranana Vyas ji, Nikita Mewara ji, कमलेश दवे जी, निकिता जानी जी, आरती जी,
આનંદ અઢિયાજી, હર્ષદાજી, શ્રેયાજી, એકતા મોદીજી, ચન્નાલાલ કડિયાજી અને જાનકી અમદાવાદ જાનકીજી. તો બધાનું હું અભિવાદન કરું છું. અને નિકેતા માતાજી, તમારું મેસેજ હતો કે આ પીડીએફ ક્યાં મળશે. જે બી આપણી ક્લાસ નોટ્સ છે એ તમને જે ક્વિઝની વેબસાઇટ છે એના ઉપર જ મળી જશે. એટલે ક્વિઝની જે જોઈ ને આજે મેં આરતી માતાજી આગળ માગી હતી ને, જૂની છે એના ઉપર. હા, એટલે આપણા જેવી નથી એમ. સર્વર એકચ્યુઅલી પ્રભુજી શું થયું કે 25,000 પ્લસ રજીસ્ટ્રેશન છે અને ગઈકાલે એક સાથે રસ થયો તો સર્વર હેઝ ગોટ કરપ્ટેડ. એટલે 2 દિવસ હજી હવે રહેશે નહીં. નવી લિંક આવે 2 દિવસ પછી પ્રયત્ન કરવો પડશે. ઓકે પ્રભુજી. ઓકે, યસ. અરવિંદ પંચાલજી લખે છે એમનો માઇક અને વેબકેમ નથી કામ કરતા. નો પ્રોબ્લેમ અરવિંદ પંચાલજી, થેન્ક યુ ફોર જોઈનિંગ. યસ, દીપ્તિ પરમાર માતાજી, અરવિંદ પંચાલજી, હિરેન પટેલજી, હર્ષદા પરમારજી, જાનકીજી અને એકતાજી. ક્વિઝ વેબસાઇટ ઇઝ નોટ વર્કિંગ. યસ. અને નિકિતા મેવાડાજી, હરે કૃષ્ણ બધાને. અને વેબસાઇટ 2 દિવસ પછી ચાલુ થશે. સો પ્લીઝ બેર વિથ અસ ટિલ ધેન. અમરીશ પ્રભુ, હું તમને કોહોસ્ટ બનાવું છું. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ, દેન અમિતાજી, બોથ આર નાઉ કોહોસ્ટ. અને તમને બધાને કંઈ ગાઈડન્સ જોઈતું હોય તો લલિત કુમાર વેદ પ્રભુ પણ આપણા વેટન છે. સો તમે એમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. ફાઇન. સો કાલે મને ઘણા બધા લોકોએ મેસેજ બી કર્યા હતા કે રજીસ્ટર કરાવી દીધું અને ક્વિઝમાં પણ 100 આઉટ ઓફ 100 લાવવાવાળા બી ઘણા બધા છે. સો બધાને મારા અભિનંદન છે. બહુ સરસ રીતે દે હેવ ડન ધેટ. રશ્મિજી છે, દેન વી હેવ AH રાઠોડજી, जानकी वाघेला जी, कल्पना जी, स्नेहल जोशी जी, राकेश जी. So all whoever has sent, thank you very much. Our 2 દિવસ બંધ છે વેબસાઇટ. Just before the start, what we'll do, Sloka at 7:15 started. Yes, Mataji, Aarti ji, Sloka was started at 7:10 actually, કારણ કે આજે શ્લોક વધારે હતા, સેકન્ડ ચેપ્ટર છે. અને it just completed wonderful recitation by Kumud Mataji and translation by Roshni ji. So tomorrow again please come. Okay. Quiz ની વેબસાઇટ, યસ, ક્વિઝ કરવાથી તમને સર્ટિફિકેટ મળશે અને તમારું રિવિઝન થઈ જશે. સો ક્વિઝ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો પ્લીઝ ડુ ધેટ. હમણાં કંઈક વેબસાઇટમાં ઇસ્યુ છે. 25,000 પીપલ હેવ ટ્રાઈડ ટુગેધર. તો એના કારણે હવે વેબસાઇટ પર થોડુંક ટ્રાફિક વધી જવાથી હવે એ લોકો નવા સર્વર પર વેબસાઇટ શિફ્ટ કરી રહ્યા છે ક્વિઝની. સો પ્લીઝ વેઇટ ટિલ ધેન. હરે કૃષ્ણ પ્રભુજી, તમે મને કઈ કીધું હતું અત્યારનો એક કામ કરતી હતી એટલે ધ્યાનની બહાર જતું રહ્યું મારું. નહીં, તમારા માટે નહોતું. મેં એક પાર્ટિસિપન્ટે મેન્શન કર્યું છે કે શ્લોકા પઠન થઈ ગયું, એટલે મેં કીધું કે હા, બહુ સરસ પઠન થયું. સો મેબી ટુમોરો દે કેન જોઈન. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, પ્રેઝન્ટેશન દેખાય છે? અમરીશ પ્રભુ ઓર લલિત કુમાર વેદ પ્રભુ? હા પ્રભુજી, દેખાય છે. ઓકે. So we'll start dot on time so that we can be on time. Okay. અરવિંદ પંચાલજી કહે છે દેખાય છે. ઓકે, ગ્રેટ. સો પહેલો અધ્યાય આપણે ગઈકાલે જોયો હતો અને પહેલા અધ્યાયમાં ઘણું બધું આપણે શીખ્યા હતા, જાણ્યું હતું, રાઈટ? અને આપણે વાત થઈ હતી પહેલા અધ્યાયમાં કે ખરેખર કોઈ વસ્તુને સારી રીતે લર્ન કરવી હોય, જાણવી હોય, શીખવી હોય, જીવનમાં ઉતારવી હોય તો એના માટેના બે પોઈન્ટ તમારે એને ધ્યાન રાખવા જોઈએ. તમે 2 પોઈન્ટને ઇમ્પ્લિમેન્ટ કરો તો એ તમારું લર્નિંગ જે છે એ બહુ જ પાવરફુલ થાય. તો એ કયા 2 પોઈન્ટ છે? કોઈ મને કઈ બતાવશે? ઓર મે બી યુ કેન ડ્રોપ અ ચેટ ઓલ્સો, દેટ ઇઝ ફાઇન. કે કોઈ પણ વસ્તુ શીખવા માટે, ભલે ભૌતિક વસ્તુ હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય, પણ એને શીખવા માટે 2 વસ્તુ બહુ જરૂરી છે.
કઈ બે વસ્તુની વાત થઈ હતી આપણે? હરે કૃષ્ણ. ચેટબોક્સમાં લખી શકો છો, અને આઈ હોપ કે તમને યાદ હશે. આ વસ્તુ પ્રેઝન્ટેશનમાં નહોતી, આ અમારી જે શરૂઆતની આપણી ચર્ચા ચાલતી હતી એમાં આ વાત થઈ હતી કે શીખવા માટે બે વસ્તુ જરૂરી છે. ઓકે, અરવિંદ પંચાલજી લખે છે એટેન્શન એન્ડ એટીટ્યુડ. ગ્રેટ. ધીરજ અને એકાગ્રતા અનુરાધા રાઠોડજી લખે છે. ઓકે, એકતાજી લખે છે કોન્સન્ટ્રેશન. નિકેતાજી લખે છે હેન્ડ એન્ડ હાર્ટ. વાવ, એક્ઝેક્ટ વર્ડ પકડી રહ્યા છો. મનીષજી પણ હેન્ડ એન્ડ હાર્ટ લખે છે. ઓકે, મારે સ્કિલ પોઈન્ટ ઓફ વ્યૂ રિસ્પોન્સ નથી જોઈતો, પણ મારે એકચ્યુઅલી જેને કહેવાય ને કે ગ્રાસ્પિંગ પોઈન્ટ ઓફ વ્યૂ રિસ્પોન્સ જોઈએ છે. લલિત કુમાર વેદ લખે છે સતત અભ્યાસ અને એટેન્શન. ઓકે, અરવિંદ પંચાલજી ઓપન માઇન્ડેડનેસ. ઓકે, ઓપન માઇન્ડેડનેસ જરૂરી છે. તમારા બધા પોઈન્ટ છે ને એ બધા પરફેક્ટ છે, સાચા છે. હું જરા હજી વધારે નજીક જે બે પોઈન્ટ મેં તમને કીધા હતા એની સાથે. યસ, મનીષજીનો રિપ્લાય આવ્યો છે. મનીષજી હરે કૃષ્ણ. ક્યાંથી બોલો છો, ક્યાંથી લખો છો? આઈ વિલ હેવ ટુ ચેક. પણ યસ, વિથ ઇમોશન. that is the point we discussed a lot, right? લલિત કુમાર વેદ પ્રભુ લખે છે શ્રદ્ધા અને વિશ્વાસ. બરાબર છે. રાજશ્રીજી લખે છે કે કોન્સન્ટ્રેશન એન્ડ ટ્રાય ટુ લર્ન બાય હાર્ટ. જો રાજશ્રીજીએ અને લલિત કુમાર પ્રભુએ ગઈકાલની મારી જે વિનંતી હતી એને માન્ય કરી છે, અને નામની પાછળ એમને પોતાના શહેરનું કે ગામનું નામ લખ્યું છે. લલિત કુમાર વેદ પ્રભુ લખે છે રાજકોટ, રાજશ્રીજીએ લખ્યું છે વડોદરા. તો જે કોઈ પણ લખી શકે પ્લીઝ ડુ રાઇટ. વિનંતી છે, જસ્ટ રિનેમ કરી શકે તો તમે તમારી નામ. લવ બારોટ લખે છે કોન્સન્ટ્રેશન. યસ લવજી, બરાબર છે. અને અમરીશજી લખે છે શરણાગતિ. ઓકે, તો મનીષજીનો જે પહેલો પોઈન્ટ હતો કે ઇમોશન્સ સાથે ભણવું એ બહુ જ જરૂરી છે. અને ઇમોશન્સ સાથે કેવી રીતે આપણે સાંકળી શકીએ ભાવના સાથે? તો એ આપણે જે છે એ ઇન્વોલ્વમેન્ટ થઈએ ને, આપણું ઇન્વોલ્વમેન્ટ થાય ને તો આપણે એને ઇમોશન્સ સાથે સાંકળી શકીએ. અધરવાઇઝ ખાલી આપણે અત્યારે સત્યયુગ નથી, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, એ 4 યુગોમાં જેમ જેમ મનુષ્યનું અવતરણ થતું જાય એમ એમ એની યાદ શક્તિ ઓછી થતી જાય. સત્યયુગમાં તો એવું હતું કે લોકો ખાલી એકવાર સાંભળીને હજારો શ્લોકો યાદ રાખી લેતા હતા. સો ઇટ વોઝ વેરી ઇઝી. વન ટાઈમ યુ ટેલ ઇટ, ફિનિશ, દે કેન રિમેમ્બર ફોર લાઈફ ટાઈમ, રાઈટ? તો હજારો શ્લોકો વેદોના જે છે એ લોકો મોઢે યાદ રાખતા હતા. બટ નાઉ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. હવે આપણે ખાલી સાંભળી લઈશું 1 કલાક તો આવડી જશે, યાદ રહી જશે, અને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારી શકશું. સો નોટ લાઈક ધેટ. ઉર્વશી પટેલજી, થેન્ક યુ ફોર રાઇટિંગ જુનાગઢ. તમે તમારા નામની પાછળ લખો એમ કહું છું, એટલે જ્યારે પણ તમે જવાબ લખો ને તો અહીંયા દેખાય કે ઉર્વશી પટેલ જુનાગઢ, એવી રીતે. ગીતા સિસોદિયાજી શ્રદ્ધા, શ્રદ્ધા સાથે. યસ. ભાવના પટેલજી હરે કૃષ્ણ. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે તમારે ઇન્વોલ્વ થવું પડે. તમે કોઈને ઇન્વોલ્વ કરો ને, બાળકને તમે કોઈ કામમાં, દાખલા તરીકે ગૃહિણી હોય ઘરમાં ખાવાનું બનાવતી હોય અને બાળકને એમાં ઇન્વોલ્વ કરે ને, તો એને એ વખતે જે એક્સપિરિયન્સ મળે ને એ એના હાર્ટની સૌથી વધુ નજીક હોય, રાઈટ? સો ઇન્વોલ્વમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, યુ હેવ ટુ ગેટ ઇન્વોલ્વ. અને સેકન્ડ થિંગ મેં જે કીધી હતી જેનો કોઈનો જવાબ આવ્યો નથી હજી સુધી, પણ આઈ મે ટેક મે બી હાફ a minute more if somebody can answer. બહુ સારી રીતે શીખવું હોય તો બીજું શું કરવું જોઈએ? હરે કૃષ્ણ. બહુ જ સારી રીતે શીખવું હોય કોઈ પણ વસ્તુ તો કયા પ્લાનિંગ સાથે શીખવું જોઈએ? ટુ લર્ન અધર્સ. યસ મનીષજી, હરી બોલ. પરફેક્ટ. તમારા બંને પોઈન્ટ પરફેક્ટ છે. નોટ ડાઉન કરવું. યસ રાજશ્રીજી, સાચી વાત છે. મનીષજીએ જે કીધું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે એક તો આપણે ઇન્વોલ્વ થવું, આપણે ઇમોશન્સ સાથે શીખવું, અને બીજું કે આપણે બીજાને શીખવાડવાની ભાવના સાથે શીખવું. બરાબર, ધગસ ઉત્સાહ તો છે જ. યસ નિકિતા જાનીજી. અને મનથી શીખવું પણ જરૂરી છે. પારેખ જિજ્ઞાસાજી જે કહે છે, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કોઈને શીખવાડવાની ભાવનાથી શીખવું. એટલે કોઈને શીખવાડવું કેવી રીતે? તો કોઈને શીખવાડવા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે એક સારા શિક્ષક બનવું જોઈએ. વી હેવ ટુ બી અ ગુડ ટીચર. અગર આપણે કંઈ પણ વસ્તુ, તમે જુઓ કોલેજમાં તમે જતા હો કે સ્કૂલમાં જાઓ, સૌથી સારો સબ્જેક્ટ કોને આવડે? એ સબ્જેક્ટના ટીચર હોય એને આવડે. કેમ એને આવડે? આપણે એમ કે એટલે જ તો એ ટીચર બન્યો છે ને, અથવા ટીચર બન્યા છે ને, રાઈટ? આપણે જનરલી એવું કહીએ કે મેથ્સના ટીચર એટલે તો બન્યા છે, એમને મેથ્સ સારું આવડે છે. એકચ્યુઅલી જોવા જાઓ ને, ઇફ યુ સ્ટડી સાયકોલોજી ને, તો વાઇસે વર્સા ઇઝ મોર એપ્રોપ્રિએટ. વાઇસે વર્સા એટલે ઊંધું. એ ટીચર બન્યા છે ને એટલે એમને વધારે આવડે છે.
ખરેખર આમ જોવા જાવ ને તો શરૂઆત ભલે એ રીતે થઈ હોય કે મને રસ છે એટલે હું મેથ્સમાં જઉં ને પછી હું એનો ટીચર બનું, એ અલગ વાત છે. પણ આગળ જતા ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે જેટલું શીખવે ને એટલું વધારે આવડે. સો શીખવવાની જે પ્રોસેસ છે ને એમાં જાણવાની, લર્ન કરવાની પ્રોસેસ ઇમ્પ્લિસિટ છે. ઇમ્પ્લિસિટ એટલે અંતર્નિહિત છે, રાઈટ? આપણે ઘણી વાર કહીએ કે કોઈ મીઠાઈ બનાવી હોય, ગળી હોય, તો સમજમાં આવે કે એમાં ખાંડ કે ગોળ વ્યવસ્થિત નાખેલો છે, બરાબર ને? કંઈક વસ્તુ તીખી હોય, ધમધમાટ દાળ થઈ હોય, તો ખબર પડે કે એમાં મરચું બહુ વધારે પડ્યું છે, રાઈટ? તો એમાં ઇમ્પ્લિસિટ એટલે અંતર્નિહિત સંદેશો એને કહેવાય. એટલે જો તમે કોઈને શીખવાડવાનો પ્રયત્ન કરો ને તો બાય ડિફોલ્ટ તમને આવડવાની વાત વધી જાય. અને આજે આપણે કૃષ્ણજી પાસેથી શીખીશું આજના અધ્યાયમાં કે કેવી રીતે શીખવાડવું કોઈને. પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ લાઈફ, પ્રેક્ટિકલ એપ્લિકેશન, કે ભાઈ સારામાં સારો શિક્ષક કેવો હોય એ આજના અધ્યાયમાં આપણને ખબર પડશે. સો એક આજના અધ્યાયનું જેને કહેવાય કે મોટામાં મોટું લર્નિંગ છે. અને આપણે બધા જે છે એ લર્નિંગને સમજીશું, જાણીશું, જોઈશું અને જે કહેવાય કે એને જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરીશું. સો આજના અધ્યાયમાં શું શું છે તો હું તમને કહી દઉં. જસ્ટ એ પહેલા યસ, રશ્મિ દેસાઈજી લખે છે જીવનમાં ઉતારવું, લવ બારોટજી, સેલ્ફ રિયલાઇઝેશન અને સેલ્ફ મોટિવેશન. ઓકે, ધેટ્સ ઓલ રાઈટ, ગ્રેટ, થેન્ક યુ. તો આજના અધ્યાયમાં કેવું છે? આજના અધ્યાયમાં ટોટલ 72 શ્લોક છે. આપણે ગઈકાલે વાત થઈ હતી ખીચડી ગરમ હોય તો કેવી રીતે ખાવાની, તો બધાએ મસ્ત મસ્ત જવાબ આપ્યા હતા. કોઈ કે કોળિયા કરીને ખાવાની, છૂટી પાડીને ખાવાની, કિનારેથી ખાવાની, ફૂંક મારીને ખાવાની, કોઈ કે થોડી વાર રાહ જોઈ લેવાની, રાઈટ? બહુ સરસ સરસ આન્સર આવ્યા હતા. અને આપણે ભગવદ્ ગીતાને શીખવું હોય, 700 શ્લોકો છે, તો એને ધીરે ધીરે કેવી રીતે શીખવાના, તો જેવી રીતે ભગવાને બધા આચાર્યોએ એમના 18 અધ્યાય કરી આપ્યા છે. ભગવાન બોલ્યા ત્યારે અધ્યાય પ્રમાણે નહોતા બોલ્યા, એ તો કન્ટિન્યુઅસ ગાઈ જ હતી ગીતા એમને, પણ 18 અધ્યાય કરી આપ્યા છે. પછી દરેક અધ્યાયમાં શ્લોક હોય. આજના અધ્યાયમાં આપણા કેટલા 72 શ્લોક છે, 72, બરાબર? એને 4 ભાગમાં વહેંચી શકાય, 4 ડિફરન્ટ પાર્ટ્સ. એમાં સૌથી પહેલો ભાગ જે છે ને આપણા જીવનનો બહુ જ મહત્વનો ભાગ છે, ધ્યાનથી સાંભળજો. એ જે ભાગ છે એને ક્રાઇસિસ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇન અવર લાઈફ, બરાબર? જીવનમાં ક્રાઇસિસ કોને નથી આવતા? નાનું બાળક હોય ને એને પણ ક્રાઇસિસ આવે છે. સવારના જવાનું હોય અને સ્કૂલે અને મોડું ઉઠાયું હોય અને વાન આવીને જતી રહેવાની હોય કે ગાડી બસ આવીને જતી રહેવાની હોય, કેટલી દોડાદોડી હોય, રાઈટ? ક્રાઇસિસ મેનેજમેન્ટ. આવતીકાલે લેસન આપવાનું હોય, અઠવાડિયા પહેલા ટીચરે આપ્યું હતું ને ભૂલી ગયો, અને પછી આગલા દિવસે રાતે યાદ આવ્યું ને 8 પાના લખવાના છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ, બરાબર? ગૃહિણી ઘરે ખાવાનું બનાવતી હોય ને સડનલી 7-8 મહેમાન આવી જાય અને કે અમે તો જમવાના છીએ, અને જમવાના સમયને થોડીક મિનિટોની જ વાર હોય. ક્રાઇસિસ મેનેજમેન્ટ, બરાબર? આપણા ઘરમાં બધું જ ફાઇનાન્સ મેનેજમેન્ટ બરાબર ચાલતું હોય અને અચાનક કોઈ ખર્ચો આવી પડે, દાખલા તરીકે કોઈને હોસ્પિટલાઇઝેશન થઈ જાય, લાઈક કોરોના ટાઈમ હતો, ઇનિશિયલી જ્યારે હજારો લાખો રૂપિયાનો ખર્ચો થતો હતો, ત્યારે પૈસાનું મેનેજમેન્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ, રાઈટ? તો એ જે ક્રાઇસિસ મેનેજમેન્ટ જે છે એ આજના અધ્યાયના પહેલા 10 શ્લોકોમાં આપણને જાણવા મળશે. અમેઝિંગ ને? આ મેનેજમેન્ટનો વર્ડ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ, બટ વી કેન લર્ન હિયર. સેકન્ડ જે છે કે 11 થી લઈને 30મા શ્લોક સુધી, એટલે 20 શ્લોકો જે છે ભગવાન ઉપયોગ કરે છે ગીતાનો સૌથી પાયાનું જ્ઞાન આપવા માટે. બેસિસ. કોઈ પણ ઘરમાં તમે જુઓ તો ઘર બહાર દેખાતું હોય, આહા કેટલું મોટું 2 માળનું 3 માળનું ઘર છે, પણ તમે જુઓ તો એકચ્યુઅલી એનું જે શક્તિ હોય, એનો જે સપોર્ટ હોય શેમાં હોય? એના પાયામાં, એના ફાઉન્ડેશનમાં હોય. તો ગીતાનું ફાઉન્ડેશન જે છે કે આપણી રિયલ આઈડેન્ટિટી શું છે, આપણું ખરું તત્વ શું છે, એ આપણને 11 થી 30, 20 શ્લોકોમાં ભગવાન સમજાવશે. અદ્ભુત જ્ઞાન છે. પહેલા 10 શ્લોકોમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ, બીજા 20 શ્લોકોમાં આપણી રિયલ આઈડેન્ટિટી શું છે, આપણે કોણ છીએ. મને પૂછે કે તમને પૂછે તો તમે શું કહો? કે મારું નામ ફલાણા ફલાણા, હું ફલાણા ફલાણા લોકેશન પરથી બિલોંગ કરું છું, રાઈટ? હું આ કામ કરું છું, હું આમનો પુત્ર છું, મારામાં આટલી આવડત છે, આટલી શક્તિ છે, આટલું જ્ઞાન છે, આટલી બુદ્ધિ છે, આટલી પ્રતિભા છે, આટલી સુંદરતા છે. સો આપણે કહીએ છીએ. તો ભગવાન આપણને 20 શ્લોકોમાં સમજાવશે કે આપણી રિયલ આઈડેન્ટિટી શું છે. અને પછી એના પછી લગભગ 23 જેટલા શ્લોકો ભગવાન લે છે કે આપણી 2 પ્રકારના કર્તવ્ય આપણા ભગવાન કહેશે 23 શ્લોકોમાં, 2 ઇમ્પોર્ટન્ટ કર્તવ્ય. અને છેલ્લે લગભગ 20 શ્લોકોમાં
ભગવાન આપણને કન્ટિન્યુઅસ સુખી રહેવા માટે, કન્ટિન્યુઅસ આનંદિત રહેવા માટે શું કરવું પડે એ સમજાવશે. સો આ રીતે આજના અધ્યાયના ભાગ ગણી શકાય અને આપણે શરૂઆત કરીએ આજના અધ્યાયની. આઈ હોપ કે મારી સ્ક્રીન દેખાય છે. પ્રભુ દેખાય છે ને મારી સ્ક્રીન? હા પ્રભુ, વિઝિબલ છે. થેન્ક યુ. સો દેખાય છે. જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આજના અધ્યાયનું નામ છે ગીતાનો સારાંશ. તમે વિચારો કે આખી ગીતા જે છે 700 શ્લોકોની, એનો સાર ભગવાને બીજા અધ્યાયમાં આપ્યો. એટલા માટે આને ગીતાનો સાર, સમરી ઓફ ગીતા કહેવામાં આવે છે. અમુક જગ્યાએ એને સાંખ્યયોગ પણ નામ આપેલું છે, પણ પ્રભુપાદે એને ગીતાનો સારાંશ કીધો છે. કેમ કીધો છે એ આપણે સમજીએ. બરાબર? તો ગઈકાલે આપણે જોયું કે અર્જુન જે છે એ યુદ્ધ ન કરવા માટે અનેક કારણો આપીને બેસી જાય છે. બરાબર? કે દાખલા તરીકે બોર્ડની એક્ઝામ્સ આવે છે, અથવા તો અમુક લોકોની પતી ગઈ, અમુકની આવવાની છે. કોઈ છોકરાઓ એમ કે મારે તો નથી આપવી પરીક્ષા, રાઈટ? અને ઘણા લોકો જે છે આત્મહત્યા કરે છે. બહુ જ વરવી વાસ્તવિકતા છે આજના જીવનની, કે દિવસે ને દિવસે આત્મહત્યાનો આંક વધતો જાય છે. અને ક્યારેક મેં સાંભળેલું કે 2025 સુધીમાં ભારત જે છે, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી વિલ ટોપ ઇન સુસાઇડલ કેસીસ. સો એટલી કપરી વાસ્તવિકતા છે. એટલે જેવી રીતે અર્જુને લડવાની ના પાડી દીધી, એમ આ જીવનને છોડવાની અને ન લડવાની પણ ઘણા બધા લોકો તૈયારી બતાવે છે. તો મારે તમને બધાને કહેવું છે, પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ કે કયા 5 કારણોથી અર્જુન લડવાની ના પાડે છે. બરાબર? કોઈને 2 આવડતા હોય, 3 આવડતા હોય, 4 આવડતા હોય, પ્લીઝ ડુ ટાઈપ. ઓકે, વાહ. સો આઈ એમ નાઉ ગેટિંગ ધ રિસ્પોન્સીસ. બહુ સરસ. સૌથી પહેલા છે આઈ એમ ગેટિંગ નિકિતા જાનીજી. નિકિતા જાનીજી કહે છે કે ડર છે. હા, અર્જુનને ડર છે. અચ્છા. રશ્મિ દેસાઈજી લખે છે બરોડાથી કરુણા છે. એકતા મોદીજી લખે છે ફિયર ઓફ લુઝિંગ. હા, ગુમાવવાનું ડર છે. રશ્મિજી લખે છે પાપ છે. મનીષાજી લખે છે લુઝિંગ ઓફ ફેમિલી. હવે તો એટલા ફાસ્ટ મેસેજ આવે છે કે આઈ વિલ હેવ ટુ ટોગલ. ઓકે, પાપ છે, કરુણા છે. અમરીશ પટેલજી છે કે કહે છે કરુણા છે. નિકેતા જાની પણ લખે છે કરુણા છે. કુટુંબીજનો સામે નથી લડવું. વેરી ગુડ પોઈન્ટ રાજશ્રીજી, વેરી ગુડ પોઈન્ટ. ડોક્ટર ઉષા કાપડિયા લખે છે આનંદિત ના હોવું. હા, કઈ મજા જ નથી ભાઈ. કોઈ પણ કામ કરીએ તો એમાં શું થવું જોઈએ? મજા આવવી જોઈએ, રાઈટ? આ તમને સાંભળવાની મજા ના આવે અને મને બોલવાની મજા ના આવે, તો આપણે આ ભગવાન શ્રી કૃષ્ણનું જે જ્ઞાન જે છે એની ઉપરની ચર્ચા કરીને આપણે એમની ભક્તિ કેવી રીતે કરી શકીએ, રાઈટ? સો આનંદ આવવો જોઈએ. આરતીજી લખે છે કૌટુંબિક પરંપરાનો નાશ. યસ આરતીજી, યસ યુ આર રાઈટ. ગીતા સિસોદિયાજી લખે છે સગાવાળા હતા. હા, સગાવાલા હતા. બરાબર. જસ્મીન આચાર્ય ફેમિલી સાથે કેમ લડવું. હા, બધાને આ પોઈન્ટ તો ખબર છે નહીં? ગમે તેટલી જાયદાદ, એકચ્યુઅલી એવું કે છે કે અત્યારે કોર્ટમાં જે કેસો ચાલે છે ને, આપણી કોર્ટ્સમાં, ઇવન આપણી ઇન્ટરનેશનલી એની એનાલિસિસ થયું હતું, લીગલ કેસીસ જે ચાલે છે એનું. તો એમાં બહાર આવ્યું કે મોર દેન 70% કેસ આર ઓનલી ફોર ધ પ્રોપર્ટી. જર જોરું ને જાયદાદ, એવું કે ને એવી રીતે ખાલી જાયદાદ માટેના કેસ મોર દેન 70% હોય છે. એટલે હા, છતાંય પણ લોકોને તકલીફ પડે છે. સગાવાળા સાથે કેમ લડવું. જસ્મીન આચાર્યજી લખે છે ફેમિલી સાથે કેમ લડવું. પોતાના સાથે લડવું કેવી રીતે. શ્રેયા સિંધાજી લખે છે. ઓકે. અને ભૌતિકજી અબુધાબીથી લખે છે રિલેટિવ નો પ્રેમ. હા, ઓબ્વિયસલી પ્રેમ તો હોય ને, લોહીમાં હોય. લોહીનો સંબંધ એટલે લોહીમાં પ્રેમ રહેવાનો. અરવિંદ પંચાલજી લખે છે મીરા રોડથી કે પરિણામથી ડર હતો. અચ્છા, યસ. લલિત કુમાર વેદ કરુણા, આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિર્ણાયકતા. યસ પ્રભુ, વાવ. યુ કેન ટાઈપ ઓલ્સો ફાસ્ટ. હા પ્રભુ. નિલેશજી સ્વજનનું મૃત્યુ. ધ્રુપતિજી લખે છે બીકોઝ ઓફ ધેર ઓન ફેમિલી. અને કારણ કે આ સબ્જેક્ટ બહુ મહત્વનો છે, પાયો છે ભગવદ્ ગીતાનો, અને ક્રાઇસિસ મેનેજમેન્ટ સમજવાનો પાયો છે. એટલા માટે હું અહીંયા સમય આપી રહ્યો છું. તમારામાંના જે લોકો ટાઈપ નહીં કરતા હોય અથવા નહીં કરી શકતા હોય, એમને એવું લાગે કે કેમ આટલું બધું આપણે આ બધા જવાબો લઈએ છીએ. આપણા મગજમાં જે છે ને એ અંદર ઘૂસી શકે આ સત્યો, એ બહુ જરૂરી છે. બરાબર? કોઈ ખીલ્લી હોય અંદર ઘુસાડવી હોય તો કેટલી વાર આપણે હથોડી મારવી પડે, રાઈટ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
ડોક્ટર ઉષા કાપડિયા કૌટુંબિક કરુણાઓ, વડીલો સામે ન લડી શકે ઉર્વશી પટેલ લખે છે, રશ્મિ દેસાઈ લખે છે કૌટુંબિક પરંપરા, મેઘના માનગરજી લખે છે બધા સગાવાલા જ છે તો કોની જોડે લડું, પાપ છે. હા, જાનકીજી લખે છે ફિલિંગ ફોર રિલેટિવ્સ, અને નિકિતા જાનીજી સેમ આમના ગુરુ છે. હા, સામે આમના ગુરુ છે, બરાબર. સોઈની ભાવસારજી કરુણા, આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિશ્ચિતતા. યસ. કાવ્યા માલીજી ઓકે, આનંદ નથી. ભાવના પારીખજી પરિવાર સામે યુદ્ધ નથી કરવું, સુખ નથી. રશ્મિ દેસાઈજી ઓકે. શ્રેયા સિંહ ફેમિલી મેમ્બરને નુકસાન પહોંચાડવા નહોતા માંગતા, બરાબર છે. અનુરાધા રાઠોડ પાપ, કરુણા, દયા, પોતાની સામે કુટુંબજનો સામે ન લડવું, બરાબર છે. સફળતા મેળવીને શું કરવું? રાજશ્રીજી યસ. મોટો પ્રશ્ન છે આજકાલ. મોટા મોટા સફળ લોકો સુસાઇડ કરે છે, આપણે જોયું છે. મોટા મોટા હીરો હિરોઈન્સ, રાઈટ. કોરોના આવ્યું ને ઇમિડિયેટલી ધેર વેર સમ ફિલ્મ સ્ટાર્સ હુ ડીડ સુસાઇડ. એટલે સફળતા મેળવીને શું કરવું? ઇન્ટરનલ ફેમિલી વોર, રવ બારોટજી, મનીષ પટેલજી બધા જ નથી રહ્યા તો શું મતલબ? હા, બરાબર છે. અને પ્રફુલ્લા ત્રિવેદીજી પરિવાર સામે, સોનલ પટેલજી ફેમિલી લોસિંગ, વડીલો સામે ન લડવું, બરાબર. પારેખ જિજ્ઞાસાજી, ઉર્વશી પટેલજી સંબંધિત સામે કેમ લડવું અને સ્વજનને ગુમાવવાનો ડર કહે છે અમિતા મોદીજી. જયાબેન જાની લખે છે પાપ લાગવાનો ડર. ગીતા સિસોદિયા પરિવાર સામેનો પ્રેમ, અને હિના મહેતા લખે છે વડીલો સામે ના લડાય. જસ્મીન આચાર્ય મેની પીપલ મારશે એટલે મરશે એટલે. હા, મુકેશભાઈ વાઘેલા ઘરના સાથે લડી ન શકાય. નેહા શાહ ફિયર ઓફ ફેસિંગ રિલેટિવ્સ. ઓકે, મો થયો હતો રશ્મિ દેસાઈ. નાઉ આઈ એમ સ્ટોપિંગ ધેટ. ગુડ, સો મેની આન્સર્સ. મને બહુ જ આનંદ થાય છે. તમે બધા ફટાફટ ટાઈપ કરી રહ્યા છો, અને ખરેખર એ તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ બતાવે છે, અને આપણા બધાને એક સાથે આ ગીતાનું જ્ઞાન છે વધારે ને વધારે ઉતારવાની તક મળશે એ બતાવે છે. તો ઘણા બધા લોકોએ આન્સર લખ્યા છે. શું આન્સર છે? તો લલિત કુમાર વેદ પ્રભુ, સોહિની ભાવસારજી, એ બધાએ જે 5 આન્સર લખ્યા હતા, અને તમારા બધાના જવાબ સાચા જ છે. અને બહુ જ મહત્વનું છે જીવનમાં એ જાણવું કે આજે જે લડાઈ છે એ લડાઈ આપણને ક્યાં લઈ જાય છે, રાઈટ. આપણા કુટુંબીજનો સાથે જયારે આપણે સંઘર્ષમાં આવીએ ત્યારે બહુ તકલીફ પડે છે. તો અર્જુને 5 કારણો કીધા, અને 5 કારણોના કૃષ્ણજી જવાબ આપે છે, રાઈટ. કરુણા કીધું તો કૃષ્ણજીએ કરુણાનો જવાબ 11 થી 30 શ્લોકમાં આપ્યો. આનંદ નથી એનો 31 થી 37. પાપ લાગશે તો એનો 33 અને 38 થી 57 જવાબ આપ્યો. અને કૌટુંબિક પરાઓનો 45, 46 અને ત્રીજા અધ્યાયના 24માં, અને અનિશ્ચિતતાનો 2.41 જવાબ આપ્યો. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમને લાગશે કે હું વારે ટાઈપ કરાવું છું, પણ છે ને, લર્નિંગ ઇઝ હાફ, ઇવન લેસ દેન હાફ વિધાઉટ ઇન્વોલ્વમેન્ટ. જો ઇન્વોલ્વમેન્ટ ન થાય ને તો તમને અત્યારે ખબર પડી જાય પણ તમે ભૂલી જશો જેવો ક્લાસ પૂરો થાય એટલા માટે તમને પૂછવામાં આવે છે, રાઈટ. તો મનુષ્યને જ્યારે આવું કંઈક આવે કે પોતાના સગાવાલા સાથે લડવાનું આવે, કે કંઈક બહુ જ જીવનમાં પ્રેમ કરતા હોય વ્યક્તિ માટે કંઈક ખરાબ કરવાનું આવે, ત્યારે એને બહુ જ તકલીફ પડે છે, બરાબર. શું કરવું એ ખબર ના પડે. હેમલેટ કરીને એક બહુ ફેમસ શેક્સપિયરનું નાટક છે, ખબર છે? એમાં હેમલેટ કરીને એક કેરેક્ટર હતો, બહુ ફેમસ થઈ ગયો. કોઈ વ્યક્તિ બહુ દ્વિધામાં હોય ને તો બધા એને કહે કે આ હેમલેટ જેવો છે, રાઈટ. ડબલ માઇન્ડેડ, અને બહુ બધા વિચારો હોય. હું ચેટબોક્સ અત્યારે નથી જોઈ રહ્યું, થોડી વારમાં જોઉં છું. સો હંમેશા કંઈક ગુમાવવાનો ડર હોય, રાઈટ. અને મનુષ્ય જે છે એ પોતાની જે ડિસિઝન લેવાનો પાવર હોય ને એ પાવર ગુમાવી દે ત્યારે એને સાચા અને ખોટા વચ્ચેની ખબર ના પડે. અને એનું કારણ શું હોય કે એની જે આસક્તિ હોય, એનો જે લગાવ હોય, એ જે હોય એના કારણે એ ડિસિઝન ના લઈ શકે. ક્યારે પણ જીવનમાં જો તમે નિર્ણય ના લઈ શકતા હો ને, તમને એવું લાગે કે ઓ માય ગોડ, 1 કલાક થઈ ગયો, 2 કલાક થઈ ગયા, 24 કલાક થઈ ગયા, 5 દિવસ જતા રહ્યા, હજી હું ડિસિઝન નહીં લઈ શકતો, તો સમજવાનું કે ક્યાંક મારી મનની જે ખીટી છે ને એ ભરાઈ ગઈ છે, રાઈટ. આસક્તિ છે કશાકમાં મારે, રાઈટ. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અર્જુનનું સિચ્યુએશન બહુ જ ખરાબ છે. જુઓ, જે દાદા સાથે ઉછર્યો છે એ દાદાને એને મારવાના છે. અર્જુનને યાદ આવે છે કે હું નાનો હતો ત્યારે કાદવવાળા પગ લઈને દોડીને આવતો, અને મારા દાદા તો ચોખ્ખા એકદમ વ્હાઈટ કલરના કપડા પહેરતા ને છતાંય મને ખોળામાં લઈ લેતા, અને હું એમની દાઢીમાં હાથ ફેરવતો. ખૂબ પ્રેમ હતો. ગુરુ દ્રોણના 101 કૌરવો, 5 પાંડવો, પોતાનો પુત્ર, બધા શિષ્ય હતા, પણ બધામાં અર્જુન સૌથી પ્રિય હતો, રાઈટ. જે જ્ઞાન એમને અર્જુનને આપ્યું છે, નો ડાઉટ એની લાયકાત હતી, પણ એવું જ્ઞાન એમને એમના પુત્રને પણ નથી આપ્યું. બ્રહ્માસ્ત્ર છોડવાની વિદ્યા અર્જુનને અને અશ્વત્થામાને બંનેને આપી, પણ પાછું ખેંચવાની વિદ્યા એમને ખાલી અર્જુનને જ આપી હતી, રાઈટ. સો મેની વેઝ દે આર યુનિક. એટલે
તમે હવે જવાબ આપો કે ઇતિહાસમાં ક્યારે કોઈએ પોતાના ગુરુ, દાદા, પોતાના સગાવાલા સાથે લડવાનું બન્યું છે? ચાલો, તમારે લખવાનું છે ચેટ બોક્સમાં. બહુ મોટો પ્રસંગ છે હા ભાઈ. અને આપણા પુરાણો, જે કહેવાય કે શાસ્ત્રો, એમાંથી પ્રસંગો તમે ઉઠાવી શકો છો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કોઈએ પોતાના પ્રિયજનો સાથે લડવું પડ્યું હોય એવી ઘટના કઈ છે, રાઈટ? વોઇસ ઇઝ ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ. મારો વોઇસ અમરીશજી ડિસ્ટ્રેક્ટ થાય છે, નિલેશ પંડ્યાજી લખે છે. હા પ્રભુ, વચ્ચે થયો તો પછી ક્લિયર થઈ ગયું છે. ક્લિયર થઈ ગયો છે ને? ઓકે, હા ક્લિયર. મેં આન્સર આપી દીધો એમને તો. હા, થેન્ક યુ. સો ઓકે, મનીષ પટેલજી લખે છે જોક્સ અપાર્ટ, કટપ્પા ઇન બાહુબલી. હરી બોલ. ઓકે, ધ્રુવ મહારાજ, હા, આનંદ અડિયાજી ધાંગધ્રાથી, થેન્ક યુ પ્રભુ, બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. હા, ધ્રુવ મહારાજ. કૃષ્ણ, પ્રફુલ્લા ત્રિવેદીજી લખે છે. ઓકે, કૃષ્ણજીએ કરવું પડ્યું. કૃષ્ણ ભગવાન, એમના મામા. હા, કૃષ્ણ ભગવાને કંસ સાથે લડવું પડ્યું. હરી બોલ. ગીતા સિસોદિયાજી, ક્યાંથી લખો છો ને, તમારા નામની પાછળ લખી નાખો. બરાબર, વેરી ગુડ. રાજશ્રીજી, શિવજી અને ગણેશજીનું યુદ્ધ. ઓકે, આનંદ અડિયાજી, પ્રહલાદ મહારાજ. હા, તમે બધા બહુ નોલેજેબલ લોકો છો. યુ નો સો મેની થિંગ્સ. લલિત કુમાર વેદ પ્રભુ, પ્રહલાદજી. રાજેન્દ્ર પટેલ, રામ અને લવકુશ. રામ અને લવકુશ. હા, વેરી ગુડ. તમે લખી દો અંદર, મને ખબર પડે ને કોણ બોલો છો. પાછું મારે નામ પૂછવું પડે. રાજેન્દ્ર પટેલજી, વાલી અને સુગ્રીવ, રાવણ અને વિભીષણ. રાજેન્દ્ર પટેલજી. ઓકે, રામ, રાવણ, પ્રહલાદ અને હિરણ્યકશિપુ. રાજશ્રીજી લખે છે. ઓકે, પારેખ જિજ્ઞાસાજી, કૃષ્ણ અને પૂતના. પણ પૂતના જોડે કઈ પ્રેમનો સંબંધ નહોતો, રાઈટ? મારે એવા ઉદાહરણ જોઈએ છે કે જેની સાથે ખરેખર મારી લાગણીઓ જોડાયેલી હોય, જે વ્યક્તિની, એની સાથે લડવું પડે. અમરીશજી, તમે જરા અનમ્યુટ કરજો ને, જેનું બી મ્યુટ કરજો ને, જેનું બી અનમ્યુટ હોય એને. ઓકે પ્રભુજી, હેલો. હા, સો સીતાજીને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. ઓકે, શંકરજી અને ઓખા, કિંજલ પટેલજી લખે છે. મેઘના માણગરજીએ લખ્યું છે. પારેખ જિજ્ઞાસા લખે છે રાજકોટથી. જિજ્ઞાસાજી કહે છે કૃષ્ણજી અને ધ્રુવ. ઓ શિવ અને ગણેશ, સુગ્રીવ અને બાલી. ઓકે, યસ, લવ બારોટ જી લખે છે. અને અમિતાજી લખે છે શિશુપાલ વધ. શિશુપાલ સાથે થોડો સંબંધ હતો, પણ પ્રેમનો સંબંધ નહોતો, રાઈટ? લોહીનો સંબંધ હતો, પણ પ્રેમનો નહોતો. ગીતા સિસોદિયાજી, દીતિ, અદિતિ. ઓકે, વાવ, ક્વાઇટ નોલેજેબલ પીપલ. ગણેશજી અને શંકરજી અને કાઈકાઈજી અને લોર્ડ રામ. ઓકે, ફાઇન. સો આઈ એમ સ્ટોપિંગ હિયર. હવે નો મોર ઇનપુટ આઈ એમ ટેકિંગ. તો મારી પાસે પણ થોડા ઉદાહરણ છે, વિલ સી. ઓકે, સુગ્રીવ અને બાલી, ખુશાલી પીજી. ઓકે, જો આ ઉદાહરણ છે. પિતા અને પુત્ર વચ્ચે લડાઈ ક્યારે થઈ? તમારા મને ઘણા બધાએ ઉદાહરણ આપ્યું છે. પ્રહલાદ મહારાજનું. હિરણ્યકશિપુ એ એમના પિતા હતા. અને પિતા એટલે કેવા? આખું બ્રહ્માંડ એનાથી ધ્રુજતું. એમ દેવો જે છે એમનાથી ગભરાતા, આવીને એની સ્તુતિ કરતા, રાઈટ? બધા ગ્રહો, નક્ષત્રો આવીને આમ ફફડે એની આગળ, રાઈટ? તો એવા પિતા મળવા છતાં પ્રહલાદને અને પિતા સાથે પ્રહલાદજીએ બલિદાન આપ્યું હતું કૃષ્ણજીની ભક્તિ કરવા માટે. એમને પોતાના પુત્ર તરીકેના સંબંધનું બલિદાન આપ્યું. પછી દક્ષ પ્રજાપતિ કરીને એક બહુ જ મોટા વ્યક્તિ છે, ખ્યાલ હશે તમને ઘણા બધાને. દક્ષ પ્રજાપતિને એમના પિતાએ આદેશ આપેલો કે તમે પૃથ્વી ઉપર પ્રજોત્પત્તિ કરો, રાઈટ? અને એમને 10,000 પુત્રો પેદા કર્યા. એમને હરિયાશ્ચ કહેવાતા. એ 10,000 જયારે મોટા થયા તો એમને ઇટ વોઝ અ ટ્રેડિશન અર્લિયર કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે એ પહેલા જઈને એમને તપ કરવાનું, બ્રહ્મચર્ય આશ્રમમાં તેમને બધું જેને કહેવાય ને કે આધ્યાત્મિક જ્ઞાન લેવાનું. તો એમને મોકલે છે વનમાં, અને ત્યાં નારદજી આવે છે. નારદજી એમને સરસ ઉપદેશ આપે છે ભગવાનની ભક્તિનો. અને 10,000 જે છે એ સંન્યાસ લઈ લે છે, પાછા જ નથી આવતા. ફરીથી બીજા 1100 પુત્ર ઉત્પન્ન કરે છે. એમને બહુલાશ્વ નામ હોય છે, દક્ષ પ્રજાપતિ. અને એ પણ જાય છે, અને એ પણ એમના મોટા ભાઈના માર્ગે જાય છે. નારદજી એમને પણ સંદેશો આપે છે. એટલે પિતાનો ઓર્ડર ઉલ્લંઘીને એ લોકો જે છે એ ભગવાનના માર્ગમાં આગળ વધે છે. પોતાના એમ કે છે કે હું તો આત્મા છું ને, આત્માનું કર્તવ્ય છે, પણ જે ભગવાન છે એમની સેવા કરવી, તો એ છોડીને જતા રહે છે. એટલે પિતાની ઈચ્છા વિરુદ્ધ એ લોકો જાય છે, બરાબર? પછી બ્રહ્માજીએ જયારે સૌથી પહેલા પ્રજોત્પત્તિ માટે 4 કુમારોને ઉત્પન્ન કર્યા, સનત કુમારો જેમને કહેવાય, એ સનત કુમારોને કીધું પ્રજોત્પત્તિ કરો, તો એમને કીધું કે ના, પ્રજોત્પત્તિ તો દૂર રહી,
અમે તો અમારી જે ઉંમર છે ને નાના બાળકોની 5 વર્ષ કે જે છે નાની ઉંમર, એનાથી વધારે અમારે વધવું જ નથી. અમે તો જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એના યજન માટે આવ્યા છીએ. સો વી ડોન્ટ વોન્ટ ટુ ડુ. અને બ્રહ્માજીને ખૂબ ગુસ્સો આવ્યો, એમના ભવા ચડી ગયા અને પછી એ ગુસ્સામાંથી રુદ્રની ઉત્પત્તિ થાય છે. પણ ધેટ પાર્ટ અપાર્ટ, પોતાના પિતાની આજ્ઞાનું પણ પાલન નથી કર્યું. પ્રહલાદને હિરણ્યકશિપુ કહે છે કે તારે મારું નામ લેવાનું, ભગવાનનું નામ નહીં લેવાનું, પણ એ નથી માનતા. રાઈટ. પછી મોટા ભાઈ નાનો ભાઈ, તમારામાંના ઘણા બધાએ લખ્યું હતું રાવણનું નામ, રાવણ અને વિભીષણ ને લંકા છોડીને જવું પડે છે, કારણ કે એને ખબર છે કે ભગવાન જે છે એમની ભક્તિ જ શ્રેષ્ઠ છે. પછી ગુરુ શિષ્ય અથવા તો પૂજારી યજમાન શુક્રાચાર્ય અને બલિ મહારાજની વાર્તા ઘણા બધાને ખબર હશે કે બલિ મહારાજ જે છે એ જયારે દાન કરવા જાય છે 3 પગલાનું, વામનજીના અવતારમાં જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પધારે છે શ્રી કૃષ્ણજી, તો એમને શુક્રાચાર્ય કહે છે કે આ છે ને આ વિષ્ણુ છે, તારી પાસેથી બધું લઈ લેવા આવ્યો છે. તો પણ એ કહે છે કે ના, હું તો પ્રહલાદ મહારાજનો પૌત્ર છું, એટલે અને મારા ઘરે જો આવ્યા હોય ભગવાન તો જે માગવું હોય ગળું કાપીને માગે તો આપી દઉં એમ. તો એ નથી માનતા. પછી કૃષ્ણા બુક જેમની પાસે હોય ને એમને ખ્યાલ હશે, એક પ્રસંગ આવે છે કે કૃષ્ણ અને એમના ગોપવાળો જયારે બહાર ફરવા જાય છે ત્યારે ભૂખ લાગે છે અને બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય છે. એકચ્યુઅલી ભગવાન આગળ કહેશે કે યજ્ઞમાં જે હોમે છે એ હું જ ખાઉં છું, બરાબર. અને બ્રાહ્મણો જે છે ગોપ બાળોને ના પાડે છે, પણ એ જ ગોપ બાળોને જયારે એમની પત્નીઓ પાસે જાય છે તો એમની પત્ની બધું જ હોય છે એમને આપી દે છે. એમને ખબર છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, બરાબર. એટલે આપણા પોતાના પતિનો પણ આદેશ કે એમનું જે છે એની અગેન્સ્ટમાં જાય છે, જયારે કૃષ્ણજી માટે બલિદાન આપે છે એમ કહી શકાય. અને ભરત મહારાજની વાર્તા આપણે આગળ આવશે, ઘટના છે કે એમાં એ બધું જ છોડીને જતા રહે છે, પોતાના કુટુંબને, પોતાના રાજ્યને. રઘુનાથદાસ ગોસ્વામી મોટા જમીનદારના, સૌથી મોટા જમીનદારના પુત્ર હતા, પણ કૃષ્ણ ભક્તિમાં ચૈતન્ય મહાપ્રભુની જેને કહેવાય કે સેવા માટે એ બધું જ છોડી દીધું. ચૈતન્ય મહાપ્રભુ પોતે એટ વેરી યંગ એજ હી લેફ્ટ હિઝ ફેમિલી. એમને બધું જ હતું એમની ફેમિલીમાં, રાઈટ, છતાં પણ એમને છોડ્યું. પ્રભુપાદજી પોતે, રાઈટ, એમને આ બધા જે છે પોતાનું જે છે કુટુંબ જે છે એનો ત્યાગ કર્યો. શેના માટે? કે આપણા જેવા જે લાખો કરોડો લોકો ભવિષ્યની જનરેશનમાં આવવાના છે એમને ગીતાનું સાચું જ્ઞાન મળી રહે, એમને કૃષ્ણ ભાવનામૃત મળી રહે, રાઈટ, ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ ફેલાવી શકે. ધેટ્સ વાય. સો વેરી ગુડ. આઈ રિયલી હેપી કે તમે બધાએ બહુ સરસ રીતે આમાં ભાગ લીધો. છેલ્લે અનુરાધા રાઠોડજીએ પણ જવાબ આપ્યા છે. હિરણ્યકશિપુ, શિવ, લકુલિશ, ઓકે, કઈ દશરથ, ઓલ ધીસ, શનિદેવ, ઓલ ધીસ, ઓકે. નીરવજી, નિકિતા જાનીજીએ પણ જવાબ આપ્યા છે. ઓકે, ધેટ્સ ઓલ રાઈટ. So now we come to the next point of the presentation. Okay. હવે 7મો શ્લોક છે. ગીતાનો બહુ મહત્વનો શ્લોક કહેવામાં આવે છે અને આ શ્લોક જે છે એ એવું કહી શકાય કે ગીતાને એક શબ્દમાં કહેવી હોય ને તો આ શ્લોકમાં કહી શકાય. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યત શ્રેયસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહે છે કે હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું, મને બહુ દુર્બળતા લાગે છે, બરાબર. હું મારું સ્વાસ્થ્ય ખોઈ બેઠો છું. આ સ્થિતિમાં હું આપને પૂછું છું કે મારું જે શ્રેય હોય, કલ્યાણકારી જે હોય મારા માટે એ મને કહો. અને અત્યાર સુધી અર્જુન જે છે એ એમનો મિત્ર હતો અને હવે જે છે એ એમનો શિષ્ય બને છે. શિષ્યસ્તે અહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્નમ એટલે શરણાગતિ લઉં છું. ભગવદ્ ગીતાને એક શબ્દમાં કેવું હોય તેનું નામ છે ભગવત શરણાગતિ, બરાબર. પ્રપન્નમ. તો કૃષ્ણજીના શરણમાં આપણે કેવી રીતે જઈ શકીએ? હાઉ ટુ ગો, હાઉ ટુ સરેન્ડર ટુ કૃષ્ણ, રાઈટ? કેન એનીબડી ટેલ હાઉ ટુ સરેન્ડર ટુ કૃષ્ણ? અંદર ચેટ બોક્સમાં તમે લખી શકો છો ક્વિકલી. આમાં વધારે ટાઈમ નહીં લઈએ આપણે, બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે શરણાગતિ લેવી કેવી રીતે, હાઉ ટુ ટેક ધ શેલ્ટર, બરાબર. હવે જીવનમાં તમને ખ્યાલ હશે ઘણીવાર ઘણા લોકોને એવા પ્રસંગો બનતા હોય છે. રશ્મિ દેસાઈજી લખે છે જાપથી. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ. સો જ્યારે પણ આપણે દાખલા તરીકે એક્ઝામ આવવાની હોય છોકરાને અને સમજો કે એનું મેથ્સ બહુ પુઅર હોય તો શું કરે? મેથ્સના ટીચર પાસે જઈને કે સાહેબ હવે બધું મેં મહેનત કરી લીધી, કશું યાદ નથી રહેતું. તો શું કર્યું કહેવાય? સરેન્ડર કર્યું કહેવાય, રાઈટ? યસ, ઘણા બધા લોકો અંદર જવાબ આવે છે. સુહાંગીજી લખે છે બાય લવિંગ કૃષ્ણ, હરી બોલ. સ્નેહલ જોશીજી કીપ ફેથ ઇન કૃષ્ણ. રાજશ્રીજી લખે છે ધ્યાન. નિલેશજી લખે છે ડિવોશન એન્ડ ડેડિકેશન. ગીતાજી સિસોદિયાજી પૂજા.
સોહિનીજી લખે છે નિરંતર પ્રભુ નામ સ્મરણ. ઓકે, નિલેશ લલિત કુમારજી લખે છે ઇન્દ્રિયો અને કૃષ્ણની સેવામાં અને ભક્તિમય સેવા. ઓકે, સરસ. ભૌતિકજી લખે છે તેના આચરણથી. હા. પ્રફુલ્લાજી લખે છે કૃષ્ણને પ્રેમ કરીને. વાહ. પરેશ શાહજી લખે છે સતત ચિંતન. હર્ષદા પરમારજી લખે છે કૃષ્ણ ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જેવા ભાવથી જે કરો તે સ્વીકાર કરશે. ઓકે. પારેખ જિજ્ઞાસાજી લખે છે આત્મસ્ફૂર્ણાથી. અમિતાજી લખે છે કૃષ્ણમય બની જવાથી. નિકિતાજી લખે છે શ્લોક વાંચવામાં દિક્કત થઈ થોડી. ઓકે. એકતાજી લખે છે ફોલોઈંગ હિમ. કાવ્યાજી લખે છે શરણાગતિથી. જસ્મીનજી લખે છે પૂજા અર્ચનાથી. ઓકે. અને વી નીડ ગુરુ હરિનામ. ઉપેન્દ્રનાથ વાણી હરિ બોલ. વી નીડ ગુરુ. મીરા અને રાધાની જેમ કૃષ્ણ પ્રેમ બનીને. ઓકે. અનુરાધાજી અને નેહા શાહજી ભક્તિ. ગીતાજી લખે છે ધ્યાન કરવાથી. પારેખ જિજ્ઞાસાજી લખે છે શરણાગતિ. લલિત કુમાર વેદ ભોગ ધરાવો મંત્ર જાપ. ઓકે. શરદ વ્યાસજી શરણાગતિ. મેઘના માનગરજી કૃષ્ણા જોડે પ્રેમ. નેહા રાજપૂતજી સમર્પણ અને સમર્પણ અને આત્મસમર્પણ. રશ્મિજી અને જયાજાનીજી સમર્પણ. ઓકે. સો યસ, કૃષ્ણને પામવા માટે આપણે એમના શરણે જઈએ, આપણે એમને સરેન્ડર કરીએ, ધેન ઇટ ઇઝ પોસિબલ. આપણે જીવનમાં જ્યારે પણ તકલીફ આવે ત્યારે હંમેશા હાયર ઓથોરિટી પાસે જતા હોય છે, રાઈટ? એ ક્ષેત્રમાં જે પાવરફુલ હોય એની પાસે જઈએ તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય. સો એવી રીતે અર્જુન જુઓ, અર્જુનના મોં પરના ભાવ આ ક્લોઝઅપ લીધું છે. સો તમે જુઓ એના મોં પર કેવા ભાવ છે ને એના ભાવથી ભગવાન કેટલા, જેને કહેવાય કે દયાથી કરુણાથી અર્જુનને એ કરી રહ્યા છે, રાઈટ? એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભગવાનને આપણે ભજવા જોઈએ. પાસ્ટમાં આવા ઘણા બધા દાખલા છે. ગજેન્દ્રનો ઉદાહરણ છે. આપણે સવારના 7 વાગે ભાગવતમ ચાલે છે, ભાગવતમમાં આ પ્રસંગ આવશે, ડિટેલમાં ચર્ચા કરીશું. ગજેન્દ્રનું જ્યારે હજારો વર્ષ સુધી પેલા મગર સાથે ખેંચતાણ થઈ ત્યારે એને લાગ્યું કે હવે મરવાનો સમય આવી ગયો છે, ત્યારે હૃદયપૂર્વક ભગવાનની પ્રાર્થના કરે છે, શરણાગતિ લે છે, રાઈટ? સરેન્ડર. જેવી રીતે જૂના પિક્ચરમાં આવતું હતું, પેલી બંદૂક લઈને આવે ને પાછળ આમ બંદૂક લગાવે, હેન્ડ્સ અપ, તો માણસ હેન્ડ્સ અપ કરી દે, રાઈટ? આપણે જે રીતે આમ હરે કૃષ્ણ બોલીએ છીએ ને 2 હાથ કરીને, એનું પણ એક એને શરણાગતિના નમસ્કાર કહે છે. એટલે એ રીતે સરેન્ડર કરે છે ગજેન્દ્ર, અને ત્યારે ભગવાન આવીને એનો ઉદ્ધાર કરે છે, રાઈટ? પછી બ્રહ્માજી જ્યારે બ્રહ્મ વિમોહન લીલા કરે છે. તમને બધાને વિનંતી છે, તમે બુક્સ ચોક્કસ ઓર્ડર કરજો. બુક્સ ઓર્ડર કરશો તો તમને ઘણું બધું એમાંથી જાણવા જોવા મળશે. સો પ્લીઝ હુએવર જેને પણ વધારે ઇન્ટરેસ્ટ હોય એ લોકો જરૂર પુસ્તકો ઓર્ડર કરે. that helps to know so many things. Anyway, આપણે ડિટેલમાં લઈશું. પણ બ્રહ્માને જ્યારે ખબર પડે છે કે કૃષ્ણજી સામાન્ય વ્યક્તિ નથી, બધા વાછરડા ચોરી લે છે અને પાછું જોવા આવે છે 1 વર્ષ પછી. બ્રહ્માની એક ક્ષણ એટલે આપણું 1 વર્ષ. અને ત્યારે જોવે છે કૃષ્ણજી એટલા વાછરડામાં, એટલા ગોપબાળોમાં પોતાને પરિવર્તિત કરી રહ્યા છે, અને ત્યારે એ ભગવાનની પ્રાર્થના કરે છે. બહુ જ અદ્ભુત પ્રાર્થના, અને જેને કહેવાય કે યાદ રાખવા લાયક, રટવા લાયક, બ્રહ્મ સંહિતા જેને કહે છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. પછી ધ્રુવ મહારાજની પણ ઘણા બધાએ વાતો આપી છે, પ્રહલાદ મહારાજની પણ ઘણા બધાએ વાતો આપી છે. તો પ્રહલાદ મહારાજ જે છે, જ્યારે નરસિંહજી આવે છે ત્યારે બધા એમનાથી ફફડતા હોય છે, બીજા દેવો એમની જોડે નથી જતા. એમનો એટલો ગુસ્સો હોય છે, ખાઈ જાઓ. અને પ્રહલાદ મહારાજ જે છે એકદમ નિર્ભય રીતે જતા રહે છે એમની પાસે, અને એમની અદ્ભુત સ્તુતિ કરે છે. નરસિંહજી એમના માથે હાથ મૂકે છે, એટલે એમણે શરણાગતિ લીધી છે, રાઈટ? અને હનુમાનજી કેવડો મોટો દાખલો. સો આ બધા હતા. તો ભગવાન કૃષ્ણ આપણને કેવી રીતે બતાવે છે કે આપણે સારા શિક્ષક બનીએ. ધીસ વી મે નોટ ટેક ઇન ચેટ, વિલ ગો હેડ સ્ટ્રેટ વે. તો જસ્ટ અ મોમેન્ટ. તો કૃષ્ણજી જે છે એ હવે શિક્ષક બને છે, કારણ કે અર્જુને શિષ્યત્વ સ્વીકાર્યું છે. તો કૃષ્ણજી જે છે એ અર્જુનને ઉપદેશ આપવાનો શરૂઆત કરે છે. અને એ શરૂઆતમાં કેવી રીતે કરે છે, તો એ જે છે એ હંમેશા હસતા હસતા એમને ઉપદેશ આપે છે, રાઈટ? થોડુંક ઓવરલેપ થઈ ગયું છે, બટ દેટ્સ ઓલ રાઈટ. નાઉ ઇટ્સ નોટ હેપનિંગ, તો આઈ વિલ ગો હેડ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, સંજય કહે છે, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચન કહ્યા. તો શિક્ષકની પહેલી નિશાની શું છે કે ઓલવેઝ હી વિલ બી સ્માઇલિંગ, નોટ સ્કોલ્ડિંગ. કોઈને એમ કે અરે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. અર્જુનને કૃષ્ણજી આમ પણ કહી શક્યા હોત, અરે તને ભાન નથી, 18 અક્ષોની સેના અહીંયા ભેગી થઈ ગઈ,
કરોડો પાયદળ છે, કેટલા હાથીઓ છે, ઘોડા છે, આ બધા અહીંયા મારવા માટે, કપાવવા માટે તૈયાર થઈ ગયા. અને મેઇન જેનો મદાર છે પાંડવોની સેનાનો, 7 અક્ષોની સેનાનો જે મેઇન માણસ છે અર્જુન, તું જ આવું કે છે લડવું નથી? ગુસ્સો ના આવે? રાઈટ. ઘણી વાર કોઈ એમ કે આપણું કંઈક બહુ જ મહત્વનું કામ હોય ને, આપણે કહીએ કે ચાલ જલ્દી, ના નથી આવું, મેં કીધું તું આવીશ પણ હવે નથી આવું, તો કેટલો ગુસ્સો આવે. અર્જુન ઉપર કૃષ્ણજીએ ગુસ્સો નથી કર્યો, એ ઠપકો નથી આપ્યો એને, હંમેશા જેને કહેવાય ને સ્મિતપૂર્વક એમને કીધું છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વેન યુ ટીચ સમબડી, કોઈને શીખવાડવાનો પ્રયત્ન કરો આ ગીતાનું જ્ઞાન, ત્યારે હંમેશા સ્મિતપૂર્વક આપણે રહેવું જોઈએ. પછી આગળ ભગવાન કહે છે, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુંશ્ચ નાનુ શોચી તું પંડિતા. એને એવું નથી કહેતા કે તું મૂર્ખો છે, મૂર્ખા જેવી વાતો કરે છે, ના. એ શું કહે છે કે પંડિતો હોય ને એ મરેલા માટે કે જીવતા માટે શોક ના કરે. જુઓ, એને જુઓ કે ડાયરેક્ટલી એવું નથી કીધું કે તને ખબર નથી પડતી, મૂર્ખા, એવું શબ્દો નથી વાપરે. એમને શું કીધું છે, પંડિતો જે હોય એ લોકો જે મૃત્યુ પામેલા હોય કે જે જીવતા હોય, બંનેમાંથી કોઈના માટે શોક કરતા નથી. એટલે કોઈને તોડી નહીં નાખવાનું, બેન્ડ ઇટ બટ ડોન્ટ બ્રેક ઇટ. રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે લાઈફમાં. પહેલા તો હસતા સ્વીકાર કરવાનો સામેની વ્યક્તિની જે કોઈ પણ મનોદશા હોય એનો, અને બીજી વાત કે તમારે એને તોડી નહીં નાખવાનું. રાઈટ. યુ હેવ ટુ એક્સેપ્ટ. દાખલા તરીકે તમે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લો છો, તમે કોઈને આપશો ત્યારે તે વખતે એનું લેવલ બિલકુલ કાંઈ ના હોય, એને સ્પિરિચ્યુઆલિટીમાં એસ પણ ના ખબર હોય, બટ યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. રાઈટ. બહુ જ પ્રેમથી ધીરે ધીરે જેટલું ખબર પડે એ રીતે. રાઈટ. એઝ યુ સ્ટાર્ટ સ્લોલી he can understand. બરાબર ને? તો ભગવાન જે છે એ આખો પહેલો અધ્યાય ચાલ્યો ગયો, ભગવાન જે છે કાંઈ નથી બોલતા. બરાબર. તો સારા શિક્ષકની શું નિશાની છે કે જ્યારે સામેનો માણસ તૈયાર થાય ને ત્યારે જ જ્ઞાન આપે. બિલકુલ એની રેડીનેસ ના હોય તો એને જ્ઞાન આપે નહીં. અર્જુન શરણાગતિ લે છે, એમ કે છે કે હું તમારો શિષ્ય છું, ત્યારે ભગવાન શરૂઆત કરે છે. ત્યાં સુધી ભગવાનના લિપ ટાઈટ છે, એક શબ્દ નથી બોલ્યા. રથને વચ્ચે લઈ લો, અર્જુન કહે છે તો કે ચાલો, ચાબુક મારીને ઘોડાને રથના વચ્ચે, બે સેનાઓની વચ્ચે રથને લઈ લે છે. બરાબર. પછી અર્જુન આટલું બધું કહે છે કે મારે લડવું નથી ને આ તો પાપ છે ને બધા જાતના જ્ઞાન સંભળાવે છે, જાણે કે અર્જુન પાસે પણ કૃષ્ણજી કરતા પણ વધારે જ્ઞાન હોય. રાઈટ. તો પણ એમનું મુંહ પર જે છે કે એકદમ સ્મિત છે, ગુસ્સો નથી. ત્રીજી વાત કે અર્જુનને એવું નથી કીધું કે તને કઈ ખબર નથી. એને એમ કે છે કે પંડિતો જે હોય, જે હોશિયાર હોય, બુદ્ધિશાળી લોકો હોય, આવી રીતે વાત કરે નહીં. પછી કૃષ્ણજી 5 પ્રશ્નોના શોર્ટમાં ફટાક દઈને જવાબ આપી દે છે. જુઓ, આ એક મોટી વાત છે. ગોળ ગોળ જલેબીઓ પાડા કરવી. રાઈટ. તમારા જીવનમાં પણ અનુભવ હશે. ઘણી વાર લોકો જે છે જવાબ આપે જ નહીં. કોઈ આમ રસ્તામાં વ્હીકલ લઈને નીકળ્યા હોય કે ફલાણી જગ્યાએ ક્યાંથી જવાનું, અહીંથી કે તમે સીધા જશો ને તો આ બાજુ તમને લેફ્ટ સાઈડમાં પેલું આવશે, પણ ત્યાં ના વળતા. ઓકે, થોડા આગળ જશો ને પછી ત્યાં આગળ રાઈટ સાઈડમાં આવશે, ત્યાં આગળ પૂછજો તમે. એટલે એવી રીતે કરીને ગોળ ગોળ એટલી બધી જલેબી પાડે. એવું નહીં. ભગવાને ફટાક દઈને સીધા જવાબ આપ્યા છે. પછી કૃષ્ણજી જે છે અર્જુનને હંમેશા પ્રોત્સાહિત કરે છે. તમે જોજો કે કેટલા શબ્દોથી એ અર્જુનને બોલાવે છે. લલિત કુમાર વેદ પ્રભુ અર્જુનને કેટલા નામથી શ્રી કૃષ્ણ બોલાવે છે ભગવદ્ ગીતામાં? 23 પ્રભુજી. અર્જુનને કૃષ્ણ કેટલા નામથી બોલાવે છે? 63 I guess. 68. યસ. સો અને 23 નામથી અર્જુન ભગવાનને બોલાવે છે. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ભગવાનના નામ 68 છે, અર્જુનના નામ 23 છે. વાઇસ વર્સા યુ હેવ રિટન? નહીં પ્રભુજી, મેં તો લિસ્ટ બનાવ્યું છે પ્રભુ. ઓકે, સો ફાઇન. સો 23 નામ તમે કીધું અર્જુનના છે. અચ્છા, ઓકે, ગ્રેટ. કારણ કે લાસ્ટ ટાઈમ બિફોર ધેટ આઈ થિંક વી હેવ પ્રોપર ડિસ્કશન ઓન ધીસ. રાઈટ. તો 23 યુ આર સેઇંગ, તો ફાઇન. પણ આ એક નામ જે છે એ અર્જુનને પ્રોત્સાહન આપવા માટે, મહાબાહો એવું કે, મહાબાહો તારામાં બહુ શક્તિ છે. બરાબર. પછી રાતે ઊંઘતો નથી, એનું શું છે નામ? કેન એનીબડી ટેલ? કે એને નિંદ્રા ઉપર વિજય લીધો છે. ગુડાકેશ. બરાબર. એટલે એવા બધા નામોથી એને સંબોધે. પૃથા પુત્ર, હે કૌંતેય એવું કે. એટલે એને પ્રોત્સાહન કરતા રહે. તમે એને એના માતા પિતાના નામથી એને યાદ કરે
તો શું થાય, એને પ્રોત્સાહન આવે ને. એની માતા જે હતી એ બહુ જ મોટી ભક્ત હતી. કૌંતી માતા વોઝ અ વેરી બિગ ડિવોટી, રાઈટ. હે કૌંતે એમ કરીને કે એટલે એને એનું આખું શેર પાનો ચડે, રાઈટ. તો આ રીતે એને પ્રોત્સાહન કરે. પછી કૃષ્ણજી જે છે એને ચોઈસ આપે છે. એવું નથી કહેતા કે હું કીધું એમ કર, ચાલ. આપણે નાના છોકરાને કહે ને ચાલ આમ કર, ચાલ તેમ કર, તો પેલો છોકરો બી એમ કે આ તો હું તો કઈ મને ઓર્ડર જ કર્યા કરવાનો, રાઈટ. એવું નહીં. અર્જુનને બધું જ ગીતા કીધા પછી પણ ભગવાન શું કહે છે કે મેં આખી તને ગીતા કીધી, હવે તારી ઈચ્છા હોય એમ કર. યથેચ્છસી તથા કુરુ. શું શબ્દ વાપરે છે? યથેચ્છસી તથા કુરુ. સો આ રીતે સાચા શિક્ષકના 7 લક્ષણો છે. આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ જે છે કે ભગવાનના એ સદગુણો ઉતારીને આપણું જીવન પણ દિવ્ય બનાવી શકીએ છીએ. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભગવદ્ ગીતામાં હવે ભગવાન બોલવાનું ચાલુ કરશે. પણ ભગવાન જ્યારે પણ બોલે છે, શ્રી કૃષ્ણજી જ્યારે પણ બોલે છે ત્યારે ગીતામાં એમ લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. કૃષ્ણ ઉવાચ કેમ નથી લખતા? ભગવાન ઉવાચ કેમ લખે છે? ચલો ઝૂમ ચેટમાં જવાબ આપો. શું કામ એવું કે છે કે ભગવાન ઉવાચ? વ્યાસજી એવું કેમ લખે છે? કૃષ્ણ ઉવાચ કેમ નથી લખતા? ઓકે, જવાબ. ભગવાન ષડૈશ્વર્યથી ભરપૂર છે એટલે ભગવાન કહેવાય છે. હા, શું કહો છો? કૃષ્ણ ભગવાન ષડૈશ્વર્યથી ભરપૂર છે એટલે ભગવાન કહેવાય છે. અચ્છા, ઓકે, ષડૈશ્વર્યથી ભરપૂર છે. ઓકે, વેરી ગુડ. કોણ તમારું નામ શું માતાજી? રોશની. રોશની માતાજી, સોરી મને દેખાતું નથી માટે પૂછું. ઓકે ઓકે ફાઇન. અરે મારી દીકરીના આઈડી થી લોગિન બતાવે છે એટલે. ઓકે, નો પ્રોબ્લેમ. સો સરસ. બીજા બધા લોકોએ શું જવાબ આપ્યો છે? પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ડોક્ટર ઉષા કાપડિયા લખે છે રાજશ્રીજી કૃષ્ણ એ માનવ અવતારનું નામ છે. ઓહો. અમરીશ પટેલજી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. સોઈની ભાવસારજી ભગવાને પોતે ઘોષણા કરી છે કે હું ભગવાન છું. આહા. નિલેશ પંડ્યાજી લખે છે બીકોઝ કૃષ્ણ ઇઝ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. ફાઇન. સો લેટ અસ સી. જિજ્ઞાસા પારેખજી લખે છે કૃષ્ણ ભગવાન સર્વેશ્વર છે. ઓકે, સો લેટ અસ સી. આપણે કોઈક મોટા પહાડ ઉપર જોવા જઈએ, બરાબર, તો આપણને દૂરથી પહાડ ઉપર એમ લાગે કે ગ્રીનરી છે. થોડા નજીક જાઓ ને તો એ જે લીલોતરી હોય, લીલોતરીમાં તમને ઝાડ દેખાય. હજી પણ તમે નજીક જાઓ તો એ લીલા ઝાડની અંદર લીલા કલરનો પોપટ બેઠો હોય એ પણ તમને દેખાય. દૂરથી ના દેખાય. દૂરથી તમે જુઓ તો શું છે, પર્વત દેખાય કે જંગલ દેખાય. નજીક જાઓ તો એમનું ઝાડ દેખાય, અને પછી એનાથી પણ નજીક જાઓ તો તમને એમાં બેઠેલું પક્ષી જે છે પેરોટે દેખાય. તેવી રીતે ભગવાન જે છે એને તમે દૂરથી જુઓ. ઘણા બધા જે છે લોકો એ એવું કહેતા હોય છે કે ભગવાન તો શું છે કે જ્યોતિ છે. તો એ જે જ્યોતિ છે એને બ્રહ્મ કહેવાય છે, રાઈટ. બ્રહ્મ જ્યોતિ. બ્રહ્મ જ્યોતિ જે છે ભગવાનને દૂરથી જોતા હોઈએ ને આપણે, જયારે બહુ જ દૂરનો સંબંધ હોય ત્યારે એને બ્રહ્મ જ્યોતિ કહી શકાય. પછી એનાથી વધારે એક સ્ટેપ આગળ જાઓ તો આપણને આપણા હૃદયમાં ભગવાન છે એ ખબર પડે. એટલે એ જે છે એમને પરમાત્મા કહેવાય, રાઈટ. એટલે બ્રહ્મથી આગળ વધીને નેક્સ્ટ ડગલું છે પરમાત્માનું, અને એનાથી પણ આગળ વધો ત્યારે આપણને ભગવાનનું સુંદર મનોહર શ્યામ સુંદર સ્વરૂપ જાણવા મળે, અને એ જે છે શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ છે. એટલે ભગવાન શબ્દ અથવા પૂર્ણ પુરુષોત્તમ અથવા તો સંપૂર્ણ સત્ય, અબ્સોલ્યુટ ટ્રુથ જે છે એને 3 સ્ટેજમાં સમજી શકાય: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, રાઈટ. આ 3 સ્ટેજ છે. એ 3 સ્ટેજમાં આપણે જયારે એમને સમજવા હોય તો બધા જે છે સ્ટેજમાંથી પસાર થવાની જરૂર નથી. ડાયરેક્ટલી આપણે ભગવાનને જ્યારે આપણે એમની પ્રાર્થના કરીએ છીએ, એમની સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ, તો બ્રહ્મ અને પરમાત્માનું રિયલાઇઝેશન એની સાથે જ થઈ જાય છે. આપણે અલગ અલગ કરવાની જરૂર નથી. પણ જો બ્રહ્મ કે તેજમાં આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો એમાં આપણને સ્ટીલ આગળ જવાનો ઘણો બધો જે છે કે સ્કોપ છે એવું લાગે. સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન છે. ઓકે, ઘણા બધા લોકોએ જવાબ લખે છે. પ્રફુલ્લા ત્રિવેદીજી, અરવિંદજી, અનુરાધાજી, નિકેતા જાનીજી. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભગવાનને 3 સ્ટેજમાં જાણી શકાય. આ યાદ રાખવાનું, રાઈટ. ભગવાનનું દૂરનું સ્વરૂપ છે. જેવી રીતે સૂર્ય હોય તો એનો તડકો હોય આપણા ફળિયામાં આવે તો સૂર્ય આવી ગયો કહેવાય, પણ એ સૂર્ય પોતે નથી, બરાબર ને. તો એ રીતે સૂર્યનું તેજ, પછી સૂર્યની સપાટી જે છે એ પરમાત્મા કહેવાય, રાઈટ. લાઈક આપણે આપણા હૃદયમાં પરમાત્માને ધ્યાન રાખી શકીએ. અને ત્રીજું છે ભગવાનનું સ્વરૂપ, શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ જે છે એ સ્ટેજમાં આપણે ભગવાનને સમજી શકીએ. અને ભગવાન જે છે એમના 6 ઐશ્વર્ય છે. રોશની માતાજીએ કીધું એમ એમની પાસે એ જે 6 ઐશ્વર્ય છે એ
બધા કરતા સૌથી વધારે છે. અંબાણી પાસે થોડાક પૈસા છે તો બધા એને ઓળખે, બરાબર. બિલ ગેટ્સ પાસે પૈસા છે કે whoever XYZ, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એની પાસે જબરજસ્ત પાવર છે તો બધા એને ઓળખે. બટ ધેટ્સ ઓલ રાઈટ. સૌથી વધારે શક્તિ, સૌથી વધારે ધન, સૌથી વધારે વિરક્તિ, સૌથી વધારે જ્ઞાન, સૌથી વધારે સુંદરતા, સૌથી વધારે સાહસ, બધું જ જે છે એ ભગવાનમાં છે. એટલે સડ ઐશ્વર્ય પૂર્ણ જે હોય અને ભગવાન કહેવાય એવું વ્યાસ મુનિના પિતા પરાશર મુનિએ વિષ્ણુ પુરાણમાં લખેલું છે. એમને વ્યાખ્યા આપી છે, ડેફિનેશન ઓફ ધ વર્ડ ભગવાન, બરાબર. અને ભગવાનને સમજવાના 3 પાસા છે. ઓકે, સો 2.11 થી 2.30 આમાં ભગવાન જે છે એ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. જેવી રીતે એક જ વ્યક્તિ બાળપણમાંથી યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે, એવી રીતે આત્મા પણ મૃત્યુ પછી બીજા શરીરમાં પ્રવેશે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન મુહ્યતે. આ શ્લોક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે જેવી રીતે મને યાદ હોય કે તમને યાદ હોય, તમારા બાળપણમાં તમારી પાસે એક બહુ સરસ સાયકલ હતી, બરાબર. હવે બાળપણનો તમારો ફોટો જુઓ તો એ વ્યક્તિ ક્યાં જતો રહ્યો? તમે એમ કહો કે હું જ છું, તમે જ છો, પણ તમે તો એવા દેખાતા નથી, બરાબર. મતલબ કે શરીર જે છે એ બદલાતું રહ્યું છે. એની અંદરનું કંઈક એવું છે કે જે હંમેશા કોન્સ્ટન્ટ છે, રાઈટ. તમે 10 વર્ષ પહેલાનું તમારું કંઈક વસ્તુ હોય જે તમને યાદ હોય, પણ તમે તો બદલાઈ ગયા. ઇનફેક્ટ એવું કહે છે કે પળે આપણું શરીર જે છે એ મરી રહ્યું છે, રાઈટ. વી આર જસ્ટ ડાઈંગ એવરી મોમેન્ટ. તો એવી રીતે એક દિવસ એવો આવશે કે આપણે કમ્પ્લીટલી આ શરીર છોડી દેવું પડશે. અને ત્યારે જે ધીર પુરુષ હોય એ એનાથી મોહાતો નથી. એકચ્યુઅલી મોટા ભાગના લોકો 99.99% લોકોને મૃત્યુ વિશે વાત કરો તો એમને આંચકો લાગે. ઓ માય ગોડ, આવી બધી શું વાતો કરો છો, અમંગળ વાતો નહીં કરવાની, અથવા તો મૃત્યુ પછી શું છે ખબર નથી, જે થવાનું એ થાય, અત્યારે જીવી લો ને મજાથી. એટલે એવું ચાલે છે. પણ ભગવાન બહુ ક્લિયરલી અર્જુનને કહે છે કે તને એવું લાગે છે તારા દાદા મરી જશે, તારા ગુરુ મરી જશે, પણ એવું નથી. એકચ્યુઅલી શું છે કે મૃત્યુ એ ખાલી એક ચેન્જ ઓફ ગાર્મેન્ટ છે, એટલે કપડાં બદલવાની પ્રક્રિયા છે. જેવી રીતે આપણે ઓફિસથી ઘરે આવીએ ને આપણો ડ્રેસ બદલીએ, અથવા તો ગૃહિણીએ એપ્રોન પહેરીને ખાવાનું બનાવતી હોય અને પછી એપ્રોન બદલી કાઢે. ઇટ ઇઝ લાઈક ધેટ, એઝ સિમ્પલ એઝ ધેટ. તારા ગુરુ મળશે, તારા દાદા મળશે, ધેટ ડઝન્ટ મીન કે એમનો હંમેશા માટે નાશ થઈ જશે. અને ધીર પુરુષ હોય એ આમાં મોહાતો નથી. નેક્સ્ટ, તો શું આત્માનો નાશ થઈ શકે કે ના થઈ શકે? અર્જુનને એવું કીધું કે આત્મા જે છે શરીર બદલે છે, પછી આત્માનો નાશ થઈ શકે કે ના થઈ શકે, એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો એમાં ભગવાન કહે છે કે નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત. 20 શ્લોકો ભગવાને ઉપયોગ કર્યા છે અર્જુનના એક ડાઉટને ક્લિયર કરવા માટે. એ ડાઉટ કયો હતો? કે મારા દાદા મરી જશે, મારા ગુરુ મરી જશે, મારા ભાઈઓ મરી જશે, મારા બધા સગાઓ મરી જશે. તો ભગવાન કહે છે કે તું કોણ મરી જશે કહે છે? તું જેની વાત કરી રહ્યો છે એ તો માત્ર શરીર છે, રાઈટ. બાકી આત્મા તો કેવો છે? એને કોઈ શસ્ત્રથી છેદી શકાય નહીં, કોઈ અગ્નિથી એને સળગાવી શકાય નહીં, કોઈ જ પવનથી એને ફૂંકી શકાય નહીં, અને પાણીથી એને ભીજવી શકાય નહીં. તમે વિચાર કરો. એટલે ભગવાન જે છે એના ડાઉટ એક પછી એક ક્લિયર કરે છે. અને પછી આગળ ભગવાન કહે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે જયારે એવું કે ને કે મેન્યુફેક્ચરિંગ ડેટ લાગે ને એની સાથે જ એક્સપાયરી ડેટ લાગે. કોઈ પણ તમે ખાવાની વસ્તુ લ્યો કે કોઈ દવા લો કે ગમે તે તમે જુઓ, એક્સપાયરી ડેટ હોય. એવી જ રીતે મારી તમારી બધાની એક્સપાયરી ડેટ લાગેલી જ છે. બર્થ ડેટ આવી સાથે જ એક્સપાયરી ડેટ. અર્જુનને કહે છે તું શું વાત કરે છે? તું આમને નહીં મારે તો આ લોકો ક્યારેય નહીં મરે? નો, દે હેવ ટુ ડાઈ, બીકોઝ એમને જન્મ લીધો છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય એનો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ સોચિતું મરહસી. માત્ર તારે વિલાપ કરવો જોઈએ નહીં. ભગવાન બહુ સરસ રીતે, બહુ જ જેને કહેવાય ને કે ધૈર્યથી સમજાવે છે. હવે બીજા પ્રશ્નનો જવાબ. અર્જુન કે કઈ મજા નથી, કઈ આનંદ નથી. ઓકે, કઈ આનંદ નથી. ભગવાન કહે છે કે જો તું જીતી જઈશ તો આખી પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એ વખતે આખી પૃથ્વી ઉપર એક જ સમ્રાટ હતા. રાજાઓ નાના નાના હોય પણ સમ્રાટ એક જ હોય, રાઈટ. આપણે અત્યારે છે એવું નહીં કે ભાઈ 100-200 ઘણા બધા કન્ટ્રીઝ હોય, દરેકના સમ્રાટ અલગ, અથવા તો દરેકના ગવર્મેન્ટ અલગ. ત્યારે એક સમ્રાટ આખી પૃથ્વી પર આધિપત્ય એનું હોય. તો અર્જુનને કે તું જીતીશ તો આખી પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. અને
આ કુરુક્ષેત્ર હતું, કુરુક્ષેત્ર એટલે ધર્મક્ષેત્ર છે, એના ઉપર લડતા લડતા જે મૃત્યુ પામે છે એને સ્વર્ગ મળે છે. તો તને તો બંનેમાં ફાયદો છે. તું એમ કે મને આનંદ નથી, તને આનંદ જ આનંદ છે. હા, બીજી વાત, તું લડીશ નહીં તો તારા દુશ્મનો જે છે એ શું કહેશે કે આ તો, જેને કહેવાય કે લડવાથી ડરી ગયો. ઘણા બધા લોકોએ લખ્યું છે કે અર્જુન ડરી ગયો. તો કે તું ડરી જઈશ તો બધા એમ કહેશે કે તું આ તો ડરપોક છે, કાયર છે. તો તને એનાથી વધારે પીડા નહીં થાય. બીજી કોઈ શક્તિશાળી માણસ માટે કઈ પીડા હોય કે એને બધા કાયર કે ડરપોક કે, રાઈટ? અને ભગવાન જે છે ત્રીજા પ્રશ્નનો જવાબ આપે છે કે અર્જુને એવું કીધું હતું કે આમાં તો બહુ બધું પાપ લાગે. તો ભગવાન એવું કહે છે આને પાપ નહીં સમજવાનું. ઇટ ઇઝ માય ઓર્ડર, યુ આર ડુઈંગ ઇટ ફોર ધ ઓર્ડર. હનુમાનજી આખી લંકા સળગાઈ દીધી. શેના માટે? રામજીના ઓર્ડરથી, રાઈટ? રામજીનું કામ કરવા માટે. જ્યારે ફક્ત ભગવાનના કાર્ય માટે એવું કંઈક કરે કે જેનાથી સામાન્ય લોકોને એવું લાગે કે આ તો વિનાશ કરે, પણ એ વિનાશ નથી હોતો. એ ભગવાનની કરેલી સેવા છે, ભક્તિ છે. નેહા ભિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતોપયાત. ભગવાન માટે કરેલું નાનું સરખું પણ કામ હોય, સ્વલ્પમપ્યસ્ય, તો એ મોટામાં મોટા ભયમાંથી બચાવે છે. ત્રાયતે મહતોપયાત ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એટલે નાનામાં નાની સેવા પણ છે, મૂલ્યવાન છે. અર્જુનને કહે છે કે તને મારા કારણે, મારા માટે તારે લડવું પડશે, હું તને કહું છું એટલે. તો એ તારા માટે બહુ મોટો લાવો છે. ભગવાન માટે કાંઈક કરવું પડે. ભગવાને એને શક્તિ આપી છે, સામર્થ્ય આપ્યું છે આટલા બધા લોકો જોડે લડવાનું. તો એ સામર્થ્યનો એ જે ઉપયોગ કરે તો એ એના ફાયદામાં છે. એટલે ભગવાન કે એવું વિચારતો જ નહીં કે આનાથી તારું નુકસાન થશે. પછી એવું કહે છે કે કૌટુંબિક પરંપરાઓનો નાશ થાય. તો કે જે એક નાના કૂવાથી, જે દાખલા તરીકે ગામ હોય, કોઈનું ગામમાં રહેતા હશે તને ખ્યાલ હશે કે નાવાના પાણીનો કૂવો અલગ હોય, કપડાં ધોવાનો કૂવો અલગ હોય, રાઈટ? તો એવી રીતે અલગ અલગ હોય. પણ કોઈના ગામમાં મોટું તળાવ હોય અથવા નદી જતી હોય તો એને બધું જ કામ એ નદીના પાણીમાં કે તળાવના પાણીમાં થઈ જાય, બરાબર? તો એવી રીતે જે સાચો ઉદ્દેશ જાણે છે એને ખબર પડે છે કે એમાં કોઈ જ આ જે કાર્ય કરશે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, અને હી વિલ બી એબલ ટુ એચીવ ઓલ હિઝ રિક્વાયરમેન્ટ્સ. અને અર્જુન કહે છે મને તો ડિસિઝન જ નથી લેવી શકતો. ત્યારે ભગવાન કહે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકે હે કુરુનંદન બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયના. એટલે કે જો એકાગ્રતા પૂર્વક આપણા માઇન્ડમાં ક્લિયર નહીં હોય કે હું જીવન શેના માટે જીવું છું, મારા જીવનનો મતલબ શું છે, મારે જીવનમાં શું હાસિલ કરવાનું છે, એ જો ક્લેરિટી હું નહીં રાખું તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે જે છીએ એ કાંઈ કરી શકીએ જીવનમાં. આધ્યાત્મિક રીતે જીવન જીવી શકીએ કે ભૌતિક રીતે પણ આગળ વધી શકીએ. બોથ ઓફ ધેટ ઇઝ નોટ પોસિબલ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણને અહીંયા આગળ જાણવા મળે છે કે જ્યારે પહેલો રિપ્લાય ભગવાન આપે છે કે આપણે શરીર નથી, આત્મા છીએ, તો આ પોઈન્ટ ઉપરથી આપણે જાણવાનું છે કે જીવનમાં ક્યારે ફસાયા હોઈએ, રાઈટ? જબરજસ્ત આપણને જીવનમાં જેને કહેવાય કે તકલીફો આવી હોય, અને આજકાલ તો બહુ જ ચાલી નીકળ્યું છે અને ઘણી બધી બુક્સ ને માર્કેટમાં ઉપલબ્ધ છે કે હાઉ ટુ ડુ સુસાઇડ, અને લોકો સુસાઇડ કરતા હોય. ને તમારા મનમાં ક્યારેય એવો વિચાર ના આવવો જોઈએ, કારણ કે ભગવાને કીધું છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. એટલે જો અડચણ છે, તકલીફ છે, તો શરીર છોડવાથી એ તકલીફ દૂર થવાની નથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શરીરનો નાશ કરી નાખીશું તો આ બધી જંજાળમાંથી છૂટી જઈશ, એ માનવું એકદમ મૂર્ખામી ભર્યું છે. કારણ કે ભગવાને કીધું છે આપણે શરીર નથી, આત્મા છીએ. એટલે ભોગવવાનું તો છે જ. જો ભોગવવાનું તમે શરીરને નાશ કરીને કે શરીરને નુકસાન કરીને તમને એમ લાગે કે આ દુઃખમાંથી છૂટી જઈશું, એના કરતાં કદાચ વધારે દુઃખ શરીર છોડ્યા પછી આવશે. એટલે નેવર ઇન લાઈફ, નેવર એવર ઇન લાઈફ વન શુડ થિંક કે શરીર છોડવાથી, સુસાઇડ કરવાથી મારા એનો રસ્તો નીકળશે. ભગવાને કીધું શરીર નથી, આત્મા છું, તો એના દાખલા શું, ઉદાહરણ શું છે? તો ઘણીવાર તમે ઘણી બધી બુક્સ છે, ઘણા બધા લોકોએ રિસર્ચ કરેલા છે, અને તમે ગૂગલમાં ટાઈપ કરશો નિયર ડેથ એક્સપિરિયન્સ, તો એમાં તમને હજારો જેને કહેવાય કે લિંક્સ મળશે. લાઈક બુક્સની લિંક્સ, એક્સપેરિમેન્ટ્સની લિંક્સ, પછી ડોક્યુમેન્ટ્સની લિંક્સ. તો વર્લ્ડ વાઇડ ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે આ બધી સ્ટડી કરે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થયો કે એમનું ઓપરેશન ચાલતું હતું ને એમને જાતે જોયું કે ઓપરેશનમાં શું હતું, અથવા તો ડોક્ટરે એને મૃત ઘોષિત કરી દીધા, રાઈટ? અને એના પછી જે કંઈ પણ થયું એમાં એમને બધી ખબર છે. ઘણીવાર તો લઈ જાય સ્મશાને ને ત્યાં આગળ માણસ ઊભો થઈ જાય ને, અને એ કહે કે હું જ્યારે મરી ગયો પછી શું શું થયું હતું એ બધું એક્સપિરિયન્સ કહે. એને નિયર ડેથ એક્સપિરિયન્સ કહેવાય, રાઈટ? એટ નિયર ડેથ એક્સપિરિયન્સના હજારો દાખલા છે. સો દેટ શોઝ કે આપણે શરીર નથી, રાઈટ? એ બતાવે છે આપણે શરીર નથી. બીજું છે કે ઘણીવાર
આપણને એવો અનુભવ થાય કે આપણે આ શરીરની બહાર છીએ, રાઈટ. આપણે ઘરે આવ્યા હોઈએ અને આપણને એમ થાય કે આજે કોઈક વસ્તુ બનવી જોઈએ અને ઘરમાં એ જ વસ્તુ હોય, અથવા તો આપણને એમ હોય કે કંઈક વાત આપણે કરીએ ઘરે જઈને, ઘરમાં એ જ વાત ચાલતી હોય, અથવા તો આપણે ઓફિસ જઈએ અને આપણને એમ કે આજે ઓફિસમાં આમ કરવું છે, તમને એવું લાગે કે મને કંઈક સિક્સ સેન્સથી ઇન્ટિમેશન મળી રહ્યું છે, રાઈટ. તો એ કેમ થાય છે? બીકોઝ વી આર નોટ ધ બોડી. આપણો સોલ જે છે એ સર્વવ્યાપી છે. ઘણી જગ્યાએ સિગ્નલો આપણો સોલ પકડી લે છે, રાઈટ. આપણો આત્મા જે છે એ બધા સિગ્નલો પકડી લે છે. ધીસ શોઝ ધેટ વી આર નોટ ધ બોડી, રાઈટ. અને ઘણા લોકોને પાસ્ટ લાઈફની મેમરી આવી છે. તમે જુઓ, આપણે વી આર નોટ ટેકિંગ ધેટ પ્રેઝન્ટેશન, પણ એવા જબરજસ્ત દાખલા છે કે લોકો પોતાના પૂર્વજન્મના ઘર સુધી લઈ જાય. રશિયાની એક સંસ્થા છે, એ તો પૂરેપૂરું R&D કરે છે. અહીંયા જન્મેલા એક છોકરાએ કીધું એને ત્યાં લઈ ગયા, ત્યાં એને પોતાનું સ્કૂલમાં લઈ ગયા, સ્કૂલમાં ટીચરને મળ્યો, પોતાની પાટલી બતાવી, એના ઘેર લઈ ગયા, ઘેરની લોકેશન એ છોકરાએ બતાવ્યું. 25 જણાની આખી ટીમ એને ફોલો કરે, રાઈટ, ફોરેનર્સ, અને દે વિલ ફોલો હિમ. અને એને બતાવ્યું કે મારું ઘર અહીંયા આગળ ગાડી પાર્ક કરી દો, છેક સુધી ગાડી નહીં જાય. દે વેન્ટ ધેર, અને એને ઘર ખખડાઈને અંદર ગયા ત્યારે એને બધાને નામથી બોલાયા. એને કીધું કે અહીંયા આગળ બહારનું હતું, કેમ દિવાલ કરાવી દીધી તમે, અને મારું તમે કપબોર્ડ ખોલો. એની પત્નીને એના નામથી બોલાવે છે. એટલે ધેર આર સો મેની એક્ઝામ્પલ્સ કે જે લોકોને પોતાનું પૂર્વજન્મ યાદ આવ્યું. એટલે ઇટ ઇઝ વેરી ક્લિયર, વી આર નોટ ધ બોડી, વી આર ધ સોલ. સો વી મસ્ટ નો કે શરીરનો નાશ કરવાથી દુઃખોનો નાશ થવાનો નથી. પછી બીજો પોઈન્ટ ભગવાન કહે છે, અને મેં તમને વાત કરી હતી કે આપણા બે પ્રકારના કર્તવ્યો છે. એક કર્તવ્ય આપણું આપણા શરીર પ્રત્યેનું કર્તવ્ય છે, બીજું આપણું આત્મા પ્રત્યેનું કર્તવ્ય છે. શરીરનું કર્તવ્ય શું છે? આપણે એને વ્યવસ્થિત ખોરાક આપવો જોઈએ, રાઈટ. એને એક્સરસાઇઝ કરીને તંદુરસ્ત રાખવું જોઈએ. આપણે જોબ કરીને કે બિઝનેસ કરીને આપણા ફેમિલીનું ધ્યાન રાખવું જોઈએ. તો એ કર્તવ્ય છે, આપણો સ્વધર્મ છે, રાઈટ. સ્વધર્મ કદી ન ભૂલાય. કોઈ એમ કે હું બધું છોડીને જતો રહું. ઘણા લોકો સુસાઇડ ના કરી શકે તો બીજું એક સુસાઇડ કરે, અને સ્પિરિચ્યુઅલ સુસાઇડ કહેવાય. પોતાનો ધર્મ છોડીને, પોતાનું કર્તવ્ય છોડીને જતા રહે, તો દેટ ઇઝ ઓલ્સો નોટ રાઈટ, રાઈટ. તો એ કર્તવ્ય કરવાનું છે. બીજું કર્તવ્ય છે આપણું આત્મા પ્રત્યેનું કર્તવ્ય, કે આત્મા જે છે હંમેશા ભૂખ્યો હોય છે, રાઈટ. અને આત્માને જે છે એ આપણે જે સ્પિરિચ્યુઆલિટી છે, આધ્યાત્મિકતા છે, એની જરૂર હોય છે. આપણે જેવી રીતે પેલી એક વાર્તા આવે છે ને, રાજાએ પિંજરામાં સોનાનું પિંજરું બનાવ્યું અને અંદર સરસ પક્ષીને રાખ્યું. પિંજરાની આજુબાજુ સરસ વ્યવસ્થા કરી, ઠંડી હવા આવે અને પરફ્યુમ આવે અને સરસ સંગીત ગવાય, પણ એને ખાવા જ ના આપ્યું. એવી રીતે આપણો આત્મા જે છે આ પિંજરામાં છે, અને આત્માનો ખોરાક શું છે? આત્માનો ખોરાક છે આધ્યાત્મિકતા, ભગવાનની ભક્તિ, ભગવાનના નામનો જપ, રાઈટ. આ બધો એનો ખોરાક છે. સારા ગ્રંથોનું વાંચન, ભગવદ્ ગીતાનું વાંચન, પઠન, મનન, તો આ બધું જે છે તો તમે એને કરાવો તો આત્મા મજબૂત થાય છે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે પણ જીવનમાં દુઃખો આવે તો તરત કંઈક છોડી દેવાના વિચારો કરવાને બદલે આપણે પોતાનું ઘર છોડીએ, કે આપણે પોતાનું શરીર છોડીએ, કે આપણે પોતાના વ્યક્તિઓને છોડી દઈએ, એવું કરતા પહેલા એક વખત પોઝ કરીને આપણે રિફ્લેક્ટ કરવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે શું કરવું યોગ્ય છે અને કેવી રીતે આપણે આપણી બંને જરૂરિયાતોને બેલેન્સ કરી શકીએ. એકચ્યુઅલી બીજી જરૂરિયાત જે છે, આધ્યાત્મિક જરૂરિયાત, જે આત્માની ભૂખ છે, એના વિશે આપણે ક્યારેય નથી વિચારવા. જો આપણે એને બેલેન્સ કરશું ને તો ઓટોમેટિકલી બાકી બધું બેલેન્સ થઈ જશે. એટલે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે આ ધ્યાન રાખીએ. હવે જે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો, એમાં આપણે કેવી રીતે સદા સુખી, સદા આનંદિત રહી શકીએ એના વિશે આપણને જાણવા મળશે. કે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે જે છીએ, આપણે જે ટેસ્ટ ડેવલપ કર્યા છે એ બધા ટેસ્ટ જે છે એ લોઅર ટેસ્ટ છે. કોઈને એવું થાય નહીં મારા તો ટેસ્ટ બહુ હાઈ છે. નો, નોટ ધેટ. આપણે હાયર ટેસ્ટ કોને કહેવાય? હાયર ટેસ્ટ ઇઝ અ ટેસ્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ટેસ્ટ ઓફ લવ ઓફ ગોડ. ભગવાનના પ્રેમનો જે ટેસ્ટ છે એને હાયર ટેસ્ટ કહેવાય, રાઈટ. અને એ જે મિસિંગ લિંક છે એ આપણે ભગવદ્ ગીતાથી પૂરી કરી શકીએ છીએ. જેમ જેમ ભગવદ્ ગીતાનો સ્ટડી કરીએ, એવું નહીં કે આંધળાપણે લાગણીશીલ થઈ જવાનું ને કર્યા કરવાનું. ના, ભગવદ્ ગીતાના એક એક વાક્યનો, એક એક શબ્દનો ગહન અધ્યયન કરશું ને તો ચોક્કસ અને ચોક્કસ આપણને મિસિંગ લિંક જે છે, અથવા તો જેને કહી શકાય કે હાયર ટેસ્ટ જે છે એ ડેવલપ કરવાની ખબર પડશે. બિલકુલ આંધળું ક્યાં કરવાનું નથી, ઉતાવળ નથી કરવાની, બરાબર. અહીંયા આગળ ભગવાન કહે છે, પ્રજાહતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ શીત પ્રજ્ઞસ્ય દોષ. એટલે ભગવાન કહે છે ધીરે 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 ઇફ યુ કેન બીકેમ લાઈક ધીસ, રાઈટ. આપણે આપણા પોતાનામાં સંતુષ્ટ થઈ શકીએ, પછી જે આનંદ આવે એ જે આનંદ છે એ શ્રેષ્ઠ આનંદ છે. પ્રહલાદ મહારાજને જ્યારે કારાગારમાં નાખ્યા, એમના પિતા હિરણ્યકશિપુએ તો સાપ એમની ઉપર છોડ્યા, એમના ઉપર દાનવો પ્રહાર કરતા હતા, પર્વત ઉપરથી ગબડાઈ દીધા, હોલીમાં મૂકી દીધા. સ્ટીલ હી વોઝ વેરી બ્લિસફુલ,
રાઈટ, અને હી વોઝ પ્રોટેક્ટેડ બાય લોર્ડ. એટલે કહેવાની વસ્તુ એ છે કે આ જે વસ્તુ છે આપણે સમજવાની છે, હાયર ટેસ્ટ જે છે આપણે ડેવલપ કરવાનો છે. પ્રભુપાદ જે હતા જ્યારે રાધા દામોદર મંદિરમાં વૃંદાવનમાં રહેતા હતા, એમ કહેવાય કે 2 ફૂટ બાય 3 ફૂટની ઓરડી, તમે કોઈ ત્યાં જાઓ તો જોજો, તમને લાગે હજી પણ પ્રભુપાદની ફિલિંગ આવે. તો ત્યાં આગળ એટલામાં રહીને આ ભાગવતમના પહેલા 2 ખંડ લખ્યા અને બીજું ઘણું બધું ગ્રંથ એમને લખ્યા, અને સામે રૂપ ગોસ્વામી મહારાજની સમાધિ હતી. સો ધોઝ પીપલ આર ઓલવેઝ સેટિસ્ફાઈડ, રાઈટ. હી વોઝ એકચ્યુઅલી યુ કેન સે કે જેને કહેવાય ને કે ઇન્ડિયાના કેમિકલ બિઝનેસના વન ઓફ ધ ટોપ 3, સ્ટીલ હી લેફ્ટ એવરીથિંગ એન્ડ ડીડ ઇટ. તો આપણું જે પતન છે કેવી રીતે થાય છે એના 8 પગલા જે છે ભગવાન અહીંયા સમજાવે છે. ધ્યાયતો વિષયાન પુંસામ સંગાત તેનુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. ધ્યાયતો વિષયાન પુંસ થી જે ચાલુ થાય છે 8 સ્ટેપ છે. તો એ 8 સ્ટેપ કયા છે એ ભગવાન અહીંયા સમજાવે છે. આ જે છે પતનની ખાઈ છે કે સૌથી પહેલા જે છે આપણને કંઈક વિચાર આવે, આપણને એમ થાય વિચારવામાં તો શું છે. એક છોકરો હોય તો એ બીજી છોકરી પ્રત્યે આકર્ષિત હોય તો આખો દિવસ એના વિશે વિચાર્યા કરે, એમાં કઈ પૈસા થોડા ખર્ચાય છે, તો કે વિચાર્યા કરો. એવી રીતે ઘણા બધી વસ્તુઓ, આપણને ઘણી બધી સંપત્તિ પામવાની ઈચ્છા હોય, આપણને ઘણું બધું નામ પામવાની ઈચ્છા હોય, ઘણું બધું ઇન્ફ્લુઅન્સ અથવા પાવર મેળવવાની ઈચ્છા હોય. ધીમે 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 આપણે એના ઉપર કન્ટેમ્પ્લેશન કરીએ, આપણને એમ થાય કે એમાં મારું શું જાય છે, પણ એમ કરતા કરતા આપણી આસક્તિ થાય એના પ્રત્યે, અને આસક્તિ જે છે ધીમે ધીમે લસ્ટ એટલે કે આપણા વાસનામાં બદલાઈ જાય, અને એ પૂરી ના થાય. કારણ કે આસક્તિ એવી છે કે જેમ જેમ આપણે વિચારીએ અને જેમ જેમ આપણને મળતું જાય ને એમ એમ આપણી ભૂખ વધતી જાય, રાઈટ. સંપત્તિની ભૂખ કે બીજી કોઈ પણ ભૂખ. તો એનાથી પછી ક્રોધ આવે, ક્રોધ વધે, અને ક્રોધ તમે સારી રીતે સાચી રીતે ડિસ્ચાર્જ રાખજો પ્લીઝ. ભ્રમણા થાય, અને ભ્રમણામાંથી પછી આપણી સ્મરણ શક્તિ, મેમરી જે હોય એ ઓછી થાય, અને આપણી બુદ્ધિ ગુમાવીએ, અને ફાઇનલી આપણું પતન થાય. તો સૌથી મોટો પોઈન્ટ છે કે શરૂઆત ક્યાંથી થાય છે, મૂળિયામાંથી કાપી નાખવાનું. કોઈ એમ કે હું વાસનાના લેવલ પર વાસના ઓછી કરી નાખું, કોઈ કે હું ક્રોધને દબાવી દઉં, કોઈ કે હું આસક્તિ જ ઓછી કરી નાખું, રાઈટ. ના, એ બધા સ્ટેપ નથી. સૌથી પહેલું બીજ ક્યાંથી ચાલુ થયું? બીજ વિચારવાથી ચાલુ થયું. એટલે જ્યારે પણ વિચાર ખોટો આવે અથવા તો તમને એમ લાગે કે આ મને રોંગ ડાયરેક્શનમાં લઈ રહ્યો છે, પહેલા વિચારના લેવલ ઉપર જ એને તોડી નાખવાનું. તો સૌથી મોટું આપણું લર્નિંગ એ છે કે આપણે જે છીએ એ વિચાર કરીને આપણી જાતને ડેમેજ કરીએ છીએ, રાઈટ. સો સૌથી પહેલું આપણે આપણા ખોટા પ્લાન, ખોટા વિચારો, ખોટી આપણી ઈચ્છાઓને આપણે ઈચ્છાઓના લેવલ પરથી નિર્મૂળ કરી શકીએ તો આપણને સૌથી સારી શાંતિ મળશે, રાઈટ. પછી આપણી જે 2 ડ્યુટીની આપણે વાત થઈ, રાઈટ, કે આપણી શરીર પ્રત્યેની ડ્યુટી અને આપણી આત્મા પ્રત્યેની ડ્યુટી, બરાબર. તો મેઇનલી જે આપણને હંમેશા એવું હોય કે હું સફળ થયો, હું નિષ્ફળ થયો, હું મજામાં છું, આનંદમાં છું, હું દુઃખી છું. તો આ બધાની જે આ સાચું છે, આ ખોટું છે, આ બધું જે છે દ્વૈત, એ દ્વૈત જે છે એ હંમેશા માણસને અસમંજસમાં નાખે. તો આપણે એમાંથી બચવું જોઈએ, બરાબર. અને બહુ મોટી એક્સપેક્ટેશન્સ જે હોય અથવા તો ફળ પ્રત્યેની આપણી લગાવ જે હોય, ફળ માટે તમે આશા જરૂર રાખો, પ્લાન કરો, પણ એની સાથે એટેચમેન્ટ કરશો તો ધેન ઇટ વિલ લીડ ટુ લોટ ઓફ ડિસએપોઇન્ટમેન્ટ્સ. એટલે ડિસએપોઇન્ટમેન્ટ ના થાય એના માટે એની સાથે એટેચમેન્ટ નહીં કરવાનું, રાઈટ. અને ધીમે ધીમે જ્યારે આપણે આ ખરાબ આદતો છોડીશું તો ઓટોમેટિકલી સારી આદતો એમાં આવતી જાય. અને ધીમે ધીમે જ્યારે આપણે કૃષ્ણ કોન્શિયસનેસની જર્ની કરીએ, ભગવદ્ ગીતાને જાણવાની, સમજવાની, ઉતારવાની કોશિશ કરીએ, ત્યારે ઓટોમેટિકલી આપણું જીવન જે છે એ શાંતિમય અને આનંદમય થઈ જાય છે, રાઈટ. સો આપણું જે હંમેશા આનંદમાં રહેવાની, હંમેશા સફળતામાં રહેવાની જે ચાવી છે એ શું છે? તો આપણી જે 2 પ્રકારના કર્તવ્ય છે, આપણા શરીર પ્રત્યેનું કર્તવ્ય અને આત્મા પ્રત્યેનું કર્તવ્ય, એ આપણે એકદમ નિશ્ચય સાથે અને ઉત્સાહ સાથે આપણે કરીશું તો આપણે થ્રુઆઉટ લાઈફમાં બહુ હેપી રહીશું. તો આ જે મેઇન ચાવી છે એ આપણે સમજવાની છે. અને એ સાથે આજનો અધ્યાય જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. અર્જુનના 5 પ્રશ્નોના ભગવાને સરસ જવાબ આપ્યા છે, રાઈટ. કરુણા તો ભગવાને 20 શ્લોકો લીધા અને કીધું કે આપણે શરીર નથી, આત્મા છીએ. આનંદ નથી તો ભગવાને બીજા 7 શ્લોકો લીધા કે તું સુખી જ થવાનો છે, અહીંયા પણ સુખી થઈશ, મરીશ તો પણ સુખી થઈશ, બરાબર. આ સ્ટેજ પર ભગવાને એવું નથી કીધું કે તું મરવાનો નથી, રાઈટ. ભગવાને એને કીધું કે હું તારી સાથે છું, છતાંય તું મરીશ તો સ્વર્ગમાં જઈશ. એટલે ધેટ એશ્યોરન્સ હી હેઝ ગિવન. પછી પાપ લાગશે તો ભગવાન કે તું મારા ઓર્ડરથી કર, કોઈ પાપ નથી. કૌટિલ્યની પરંપરાઓ
તો કે તું નાસી જઈશ ને તો તું ખોટું ઉદાહરણ બનીશ, રાઈટ? લોકો ભવિષ્યમાં પણ એવું કહેશે કે અર્જુન બી છોડીને જતો રહેતો, એટલે વર્ણશંકર પ્રજા ઉલટી તારા લીધે પેદા થશે. અને અનિશ્ચિતતા, તેને કીધું કે ભાઈ વ્યવસાય આત્મિકા બુદ્ધિ રેકે કુરુ નંદન. તો આ રીતે આજનો અધ્યાય જે છે એ પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. So with that we complete the session today, and my request to all, please wait for some time. We will have 2 days by the time